નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે સૌ આપણે સ્પર્ધાત્મક પરીક્ષા માટે એક અગત્યના એક સબ્જેક્ટને ભણવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ. સૌપ્રથમ આપણને વિચાર આવે કે જે સબ્જેક્ટ છે એ કયો સબ્જેક્ટ છે, તો પાછળ બોર્ડ ઉપર નામ લખેલું જ છે ઇકોનોમિક્સ, એટલે કે અર્થશાસ્ત્ર કે અર્થવ્યવસ્થા. એને આજે આપણે ભણવાના છીએ. ગૌણ સેવા પસંદગી મંડળ હોય કે જીપીએસસી બોર્ડ, આ સબ્જેક્ટમાંથી 100% પ્રશ્નો છે ને પૂછાય જ છે. પણ આપણને પ્રશ્ન થાય કે અર્થવ્યવસ્થા ભણવાની આપણને શું જરૂર છે? સમજી લો કે ગૌણ સેવાની કોઈ તૈયારી કરતો વિદ્યાર્થી હોય, એને સહજ વિચાર આવે કે સાહેબ આપણે ઇકોનોમિક્સમાં આટલું બધું ઊંડો ઉતરવાની કે ઇકોનોમિક્સ ભણવાની શું કામ જરૂર છે? રૂપિયો ગગડ્યો કે રૂપિયો ઉપર ગયો, દેશની જીડીપી ઉપર છે કે નીચે છે, મને મારો એક સેલેરી મળે છે ને, તો મારે ઇકોનોમિક્સ ભણવાની શું કામ જરૂર છે? પણ ખરેખર જોઈને કે જ્યારે દેશ કેવી રીતના ચાલે છે ને દેશમાં શું થઈ રહ્યું છે એની માહિતી છે ને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને 100% હોવી જોઈએ. ને એના માટે જ ગુજરાત સરકારે છે આ સબ્જેક્ટને સ્પર્ધાત્મક પરીક્ષા માટે છે ને ફરજિયાત કરવામાં આવેલો છે. જીપીએસસીમાં આપણે વાત કરીએ તો ડીવાયએસઓ એસટીઆઈ સુપર ક્લાસ 3માં 25 માર્ક્સનું પ્રિલિમ્સમાં પૂછાય છે. જ્યારે મેઇન્સમાં વાત કરીએ ત્યારે 20 માર્ક્સનું મેઇન્સના પેપરમાં છે GS3 અને GS4માં પૂછાય છે. ને ક્લાસ 1-2માં તો આપણને ખબર છે કે આનું વેટેજ ઘણું બધું વધારે જ છે. તો આજે આપણે એક નવી શરૂઆત કરશું જે છે ઇકોનોમિક્સની. પણ સૌપ્રથમ આપણને વિચાર આવે કે ઇકોનોમિક્સ એટલે શું એમ? એટલે આપણે જોઈએ ને કે અર્થવ્યવસ્થાનો પરિચય, એટલે કે અર્થવ્યવસ્થા એટલે શું એમ? તો આપણે જોઈએ ને કે એક સરસ મજાની વ્યાખ્યા આપણને, તો કદાચ આપણે 12મું ધોરણ ભણ્યા હશું, 11-12મા ધોરણમાં આપણને આ વ્યાખ્યાનો ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ થયો જ હશે. જેમાં કહેવાય ને કે ઉત્પાદન આવી જાય, વપરાશ આવી જાય, પછી બચત, રોકાણ, ફુગાવો, તેજી મંદી, રાષ્ટ્રીય આવક, જીડીપી, આ બધી વસ્તુનો સમન્વય છે ને જેની અંદર થાય, બરોબર, તે આપણો અર્થવ્યવસ્થા છે. અર્થ એટલે ખાલી પૈસાની બાબત જ નહીં, એની અંદર બધું આવી ગયું. સમજી લો, દાખલા તરીકે આપણે વાત કરી કે ઉદ્યોગો, તો ઉદ્યોગોનું કેટલું ઉત્પાદન થયો, જેને આપણે PMI તરીકે ઇન્ડેક્સને આપણે ઓળખીએ છીએ, તો ઉદ્યોગોનું કેટલું ઉત્પાદન થયો. સેવા ક્ષેત્ર, IT, બરોબર, એનામાં અંદર કેટલું ઉત્પાદન છે. ગવર્મેન્ટ છે એના માટે કયા કયા રિફોર્મ્સ કરે છે, બરોબર. ટેલિકોમ સેક્ટર છે, એના માટે ગવર્મેન્ટ શું શું પ્રયત્ન કરે છે, શું શું પ્રયત્ન ગવર્મેન્ટ એની અંદર કરતો રહેલો છે, એ બધું આપણે અર્થવ્યવસ્થાની અંદર આવે. પણ આપણને વિચાર આવે કે અર્થવ્યવસ્થાની સૌપ્રથમ શરૂઆત છે એ કોણે કરી? એમ આપણે જોઈએ ને કે અર્થવ્યવસ્થાના પિતા કોણ છે? તો આપણને ધ્યાનમાં આવે કે અર્થવ્યવસ્થાની સૌપ્રથમ જે ખ્યાલ છે, જે આધુનિક અર્થવ્યવસ્થાની ખ્યાલને પણ આપણે ઓળખી શકીએ, એને આધુનિક અર્થવ્યવસ્થા તરીકે પણ આપણે ગણાવી શકીએ. તો તેનો સૌપ્રથમ જે ખ્યાલ છે એ પ્રોફેસર એડમ સ્મિથે છે એ આપેલો હતો. ને એમણે એક સરસ મજાનું પુસ્તક જે 1774માં લખેલું હતું, જે પુસ્તકનું નામ છે વેલ્થ ઓફ નેશન્સ. આ વેલ્થ ઓફ નેશન પુસ્તકમાં એમણે સૌપ્રથમ ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રને અલગ વિષય તરીકે ને અર્થશાસ્ત્રના અભ્યાસ માટે એમણે છે એ પ્રયત્ન કર્યો છે. બીજા આપણે પુસ્તકોની વાત કરી, જેમાં કાર્લ માર્ક્સનું દાસ કેપિટલ, આપણા ભારતીય એટલે કે દાદાભાઈ નવરોજીએ પણ એ ખરેખર અર્થશાસ્ત્રના પ્રખર અભ્યાસો હતા. જ્યારે ભારતમાં અંગ્રેજોનું રાજ્ય હતું, અંગ્રેજોનું શાસન હતું, તે વખતે એકમાત્ર દાદાભાઈ નવરોજી એવા હતા કે જે ખુલ્લી છાતીએ છે ને એ કહી શકતા હતા કે અત્યારે આપણા દેશનું શોષણ થઈ રહ્યું છે, બરોબર. આ કહેવાની હિંમત છે એ માત્ર ને માત્ર દાદાભાઈ નવરોજીમાંથી. ને એમણે તે વખતે પુસ્તક લખ્યું હતું પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. આ પુસ્તકમાં એમણે ઘણી બધી બાબતોનો ઉલ્લેખ કર્યો છે, જેમ કે તે સમયમાં જે રાષ્ટ્રીય આવક છે કાં તો માથાદીઠ આવક છે, એ માથાદીઠ આવકનો સૌપ્રથમ કોઈ ભારતીય વ્યક્તિએ ઉલ્લેખ કર્યો હોય ને તો એ દાદાભાઈ નવરોજી એમના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે. ને આપણે જો પ્રાચીન સમયમાં જઈએ તો આપણને ચાણક્ય પછી આના માટે યાદ આવે કે અશોકના મહાન સામ્રાજ્યમાં જે એમના કૂટનીતિજ્ઞ હતા એટલે કે ચાણક્ય પર છે ને અર્થશાસ્ત્ર વિશે ઘણી બધી માહિતી એની અંદર છે આપેલી છે, કે અર્થનું કેવી રીતના વહન થવું જોઈએ,
રાજાનું શું કર્તવ્ય છે, રાજા એક કર સિસ્ટમ એટલે કે આજની ભાષામાં કહીએ તો ટેક્સ સિસ્ટમ કેવી હોવી જોઈએ, એના બાબતે ઘણી બધી વાતો છે એ પુસ્તકની અંદર આપણને જોવા મળે છે. તો આ આપણે જોઈએ ને કે અર્થવ્યવસ્થાની આ એક બેઝિક માહિતી હતી એમ કે ખરેખર વસ્તુ થઈ ગઈ, વપરાશ થઈ ગયો, ઉત્પાદન થઈ ગયો, સેવા થઈ ગઈ, આ બધાનો છે એ જેનો સમન્વય જેની અંદર થતું હોય તે એટલે અર્થવ્યવસ્થા એમ. હવે આપણે આગળ જોઈએ કે અર્થવ્યવસ્થાનું વિભાજન છે એ કેવી રીતના કરવામાં આવ્યું છે એમ. તો રેન્ડમલી અર્થવ્યવસ્થાનું વિભાજન કરવામાં આવ્યું નથી. વર્ષો સુધી આના પર કહેવાય ને કે મહાન લોકો અભ્યાસ કર્યો છે, આના વિશે વિચાર્યો છે કે ખરેખર કેવા પ્રકારની અર્થવ્યવસ્થા હોવી જોઈએ. ને જ્યારે બધાનો સંશોધન ને બધાની વિચારસરણી પછી છે એક નિર્ણય સુધી એ લોકો પહોંચ્યા છે એમ. એટલે આપણે જોઈએ ને કે અર્થવ્યવસ્થાને એ લોકોએ મુખ્યત્વે 3 ભાગમાં જઈને વિભાજિત કર્યા છે. એમાંનો સર્વપ્રથમ ભાગ છે મૂડીવાદી અર્થવ્યવસ્થા. ખરેખર તો અર્થવ્યવસ્થા કે ઇકોનોમિક્સ એટલો સહેલો સબ્જેક્ટ છે ને કે એક વખત જો કોન્સેપ્ટ મગજની અંદર ઉતરી ગયો ને તો પછી એને ગોખવાની જરૂર નથી પડતી એમ. પણ એના માટેની એક ડિમાન્ડ છે કે સર્વપ્રથમ કોન્સેપ્ટ છે એ ક્લિયર હોવા જરૂરી છે એમ. જેમ કે આમાં આપણે જોઈએ નામ ઉપરથી ખબર પડે છે કે મૂડીવાદી અર્થવ્યવસ્થા એમ. તો મૂડીવાદી અર્થવ્યવસ્થામાં શું હોય તો કે જેની પાસે વધારેમાં વધારે મૂડી છે એવા લોકોનું શાસન હોય, બરોબર. જેમ કે આપણે સરસ મજાના આની અંદર ઉદાહરણ આપેલું છે કે અમેરિકા અને બ્રિટન. તો આપણને પ્રશ્ન થાય કે લાસ્ટ ટાઈમ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા એમ, બરોબર, તે વખતે એ કંપનીના માલિક હતા, CEO હતા, બરોબર. એ કંપનીનો નેટવર્ક છે એ અમેરિકાના ઇકોનોમિક્સ માટે અમેરિકાની ઇકોનોમીમાં મહત્વનો ભાગ ભજવતો એમ. તો આપણને પ્રશ્ન થાય કે આપણા ભારતમાં તો કોઈ ઇકોનોમિક્સ વ્યક્તિ છે, બરોબર, કોઈ ઇન્ડસ્ટ્રીમાં જે માલિક છે કે ઇન્ડસ્ટ્રીની જે સ્થાપના કરવાવાળા છે, બરોબર, એ તો કોઈ આપણે વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ દેખાતા નથી એમ. તો કે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં જેની પાસે પૈસા છે, બરોબર, તે જ લોકો છે એ નીતિ ઘડતા હોય. એ નીતિ ઘડતરમાં છે એ લોકોને ધ્યાનમાં રાખીને જ નીતિ ગણવામાં આવતી હોય. આજે આપણે અમેરિકાને જોઈએ જે વિકસિત દેશ છે, મુખ્યત્વે આ પ્રકારની અર્થવ્યવસ્થા વિકસિત દેશોમાં જ જોઈ શકાય એમ. એનું કારણ છે કે ભાઈ એ લોકો પાસે દ્રવ્ય છે, એ લોકો પાસે પૈસા છે, મની છે, તો એ લોકો આ પ્રકારની વ્યવસ્થાનો ઉપયોગ કરી શકે એમ, બરોબર. તો એ પ્રકારની અર્થવ્યવસ્થા માટે એ લોકોએ છે આ પ્રકારની અર્થવ્યવસ્થા અપનાવી છે. ને આજે આપણે અમેરિકામાં જોઈ જ છીએ કે અમેરિકા કઈ પ્રકારે ગ્રોથ કરે છે, દુનિયામાં ડોલરની શું કિંમત છે, ડોલરનું કેટલું પ્રભુત્વ છે, એ આપણને ખબર જ છે એમ. કે અર્થવ્યવસ્થા આપણે ભણીએ છીએ, બરોબર, ક્યાંક ને ક્યાંક આપણે ન્યૂઝપેપરમાં કે બધે વાંચતા હશું કે આજે ડોલર ગગડી ગયો, રૂપિયાની સામે ડોલર મજબૂત થયો, રૂપિયાની સામે ડોલર નબળો થયો. તો આ બધાની આપણા ઉપર શું અસર પડે? ખરેખર એ બધી યોજનાઓ જે આપણે જોશું આગળ જઈને, આપણે વર્તમાન સરકારની કે આવનારી સરકારની આપણે જે યોજનાઓ છે એ યોજનામાં આ બધી જે ડોલર વ્યવસ્થા છે કે ડોલર રૂપીનું કન્વર્ઝન છે એ કેવી રીતના અફેક્ટ કરે છે એમ, બરોબર. કરંટ અકાઉન્ટ ડેફિશિયન્સ થઈ ગયો, બરોબર. પછી આપણે વિદેશમાંથી જે લોન મળતી હોય, IMF છે, વર્લ્ડ બેંક છે, ત્યાંથી આપણને લોન મળતી હોય તો લોન કેવી રીતના મળે, એ લોનનો આપણે કેવી રીતના ઇન્ટરેસ્ટ આપવાનું છે. આપણે ક્રૂડ છે એ દુનિયાનો સૌથી વધારે યુઝ કરવાવાળો દુનિયા છે, જે ડોલરમાં જેનો ટ્રાન્ઝેક્શન સૌથી વધારે થાય છે એ ક્રૂડ અને ગોલ્ડ છે. તો ક્રૂડમાં આપણે જોઈએ દુનિયા, ભારત છે એ સૌથી વધારે ક્રૂડ છે ઇમ્પોર્ટ કરે છે, બરોબર. બીજા નંબર ઉપર ગોલ્ડ છે, એ ગોલ્ડ પણ આપણે સૌથી વધારે ઇમ્પોર્ટ કરીએ છીએ, જેમાં આપણે સૌથી વધારે આપણી ડોલર કરન્સીનો ઉપયોગ થાય છે. તો આપણે આગળ એમાં જ્યારે જોશું ત્યારે વાત કરશું કે કેવી રીતે ડોલર રૂપીસ છે એ આપણી અર્થવ્યવસ્થાને અસર કરતું હોય. એના પછી આપણે જોઈએ બીજી પ્રકારની અર્થવ્યવસ્થા છે એ છે રાજ્ય કાં તો સમાજવાદી અર્થવ્યવસ્થા. હવે આપણને પ્રશ્ન થાય કે સમાજવાદી અર્થવ્યવસ્થા કે રાજ્યવાદી અર્થવ્યવસ્થામાં શું હોય? તો જેમ આપણે જોઈએ ને કે જો આપણે વાત કરીએ કે 1947માં ભારતને જ્યારે આઝાદી મળી ને 1950માં ભારત જ્યારે પ્રજાસત્તાક દેશ બન્યો, તે વખતના નેતાઓની એક જ માનસિકતા હતી કે હવે આપણે 250 વર્ષ ગુલામ થવું નથી. તે વખતે એ લોકોએ કઈ નીતિ અપનાવી કે બધી જ પ્રકારની જે છે સુવિધા, સવલત, કંપનીઓ, બધી જ પ્રકારનું જે છે ને એના ઉપર કોનો કંટ્રોલ હશે? સરકારનો. એનો મતલબ થાય કે બધા જ પ્રકારના નિર્ણયો છે એ સરકાર દ્વારા જ લેવામાં આવશે, બરોબર. જેમ કે આજે આપણે વર્તમાનમાં જોઈએ છીએ કે રોડ બનાવવા માટે છે, પહેલા આપણે જોતા હતા કે સરકાર રોડ બનાવતી હતી, અત્યારે સરકાર જે PPP મોડલનો ઉપયોગ કર્યો ને રોડ છે ને એ પ્રાઇવેટ કંપનીઓને આપ્યા, જેના માટે આપણે ટોલ નાકા જોઈએ છીએ. એ ટોલ નાકા એ આજનું પ્રાઇવેટાઇઝેશનનું જ એક સ્વરૂપ છે. તો તે વખતે સરકારે નક્કી કર્યું કે આપણે કોઈ જ પ્રકારનો
પ્રાઇવેટ સેક્ટરને છે ને આની અંદર ઉતરવા દેવાનું નથી એમ, બરોબર. અમુક લિમિટ સુવિધાઓ કે લિમિટ સર્વિસીસ માટે, બરોબર, કે લિમિટેડ કંપનીઓ માટે જ છે એ સરકાર છે એ લાયસન્સ આપતી હતી. ને આપણને ખબર છે, આપણે આગળ જતા જ્યારે જોશું ત્યારે આપણને ધ્યાનમાં આવશે કે હરેક ઉદ્યોગ માટે છે એ જે તે સમયે ઘણા બધા લાયસન્સ છે એનો જરૂર પડતી હતી એમ. ને એ લાયસન્સ મેળવવા માટે જ્યારે લોકો પ્રયત્ન કરતા તે લોકો જ સામેથી કહી દેતા કે એના કરતાં તો નોકરી કરવી સારો એમ, કે કંપનીમાં આપણે સમજીએ કે જે એની સ્થાપના કરવા માટે સરકારને છે એ ઘણા બધા કાયદા કાનૂનોનું પાલન કરવું પડતું હતું. તો આજે આપણે જોઈએ ને કે આ સામે જે રાજ્ય કાં તો સમાજવાદી અર્થવ્યવસ્થા છે, બરોબર, એ વર્તમાનમાં આપણને ક્યાં દેખાવામાં આવે છે, વર્તમાનમાં આપણને ક્યાં જોવામાં આવે છે? તો આપણે જોઈએ 1975-76માં જ્યારે રશિયાનું વિભાજન નહોતું થયું, એટલે કે યુએસએસઆર, એ યુએસએસઆરમાં છે એ આ પ્રકારની અર્થવ્યવસ્થા જોવા મળતી હતી એમ. જેમ કે આજે પણ આપણે રશિયા, ચીન છે, બરોબર, ઉત્તર કોરિયા, સાઉથ કોરિયા છે, જેને આપણે જોઈએ તો એ જગ્યાએ આપણને છે આ પ્રકારની અર્થવ્યવસ્થા જોવા મળે છે એમ. એનું કારણ પણ છે કે એ લોકો પહેલાથી સામ્યવાદી વિચારધારણા ધરાવતા હોય, તો એના લીધે એવું થઈ શકે કે એ લોકો છે એ આજે પણ છે એ જ વિચારધારામાં જીવે છે ને બધી જ વસ્તુ, બધા જ ઉદ્યોગો, બધા જ ક્ષેત્રો ઉપર સરકારનું પ્રભુત્વ હોય, એટલે કે બધા નિર્ણય લેવા માટે સરકાર જ છે એ અહમ ને અંતિમ વ્યક્તિ છે. એના પછી આપણે જોઈએ ને તો મિશ્રિત અર્થવ્યવસ્થા એમ. તો પ્રશ્ન થાય કે આ પ્રકારની અર્થવ્યવસ્થામાં શું હોય એમ? તો એનો ખરેખર જે ડેમોક્રેટિક જે આપણે કહેવાય ને કે ઉદાહરણ હોઈ શકે ને તો ઇન્ડિયા છે, કે જેમાં નિર્ણયો છે એ બધા સરકાર દ્વારા લેવામાં આવે, જે યોજનાઓ છે, બરોબર, એ બધી સરકાર દ્વારા બનાવવામાં આવે, પણ એમાં પ્રાઇવેટ સેક્ટરનું પણ છે ને એ યોગદાન રહેલું હોય એમ. જેમ કે કહીને તો સમાજવાદી અને મૂડીવાદી એ બંનેના કંઈક સારા પાસાઓ લઈને એક વ્યવસ્થા જે બનાવવામાં આવે ને એ મિશ્રિત અર્થવ્યવસ્થા છે. દાખલા તરીકે આપણે વાત કરી કે ભારતમાં છે એ પહેલા BSNL આવતું એમ, એક નેટવર્ક તરીકે આપણે BSNLનો ઉપયોગ કરતા હતા એમ. સમય જતાં આપણને ખબર છે વોડાફોન આઈડિયા, બરોબર, અત્યારે ધંધાના ધન જીઓ, બરોબર, એ એક પ્રાઇવેટ સેક્ટરમાંથી આવે છે. તો સરકાર આજે શું કરે છે એમ? તો સરકારે આજે છે ને એ બંને પ્રકારની વ્યવસ્થાને સાચવવા માટે છે એ રિલાયન્સ જીઓને પરમિશન આપી, એરટેલ, બરોબર, વોડાફોન આઈડિયા, આ બધા પ્રાઇવેટ સેક્ટરને પરમિશન આપી. એની પાછળના બે કારણ છે, બરોબર. પ્રથમ કારણ છે કે કોઈ પણ કંપનીની છે ને મોનોપોલી માર્કેટની અંદર ના રહી શકે. આપણને ખબર છે અત્યારે BSNLની સર્વિસ જે આપણે ઘણી વખત ખુશ ના પણ હોય છતાં સરકાર BSNLને બંધ નથી કરતી. એનું કારણ છે કે બજારમાં સ્પર્ધાનું તત્વ જળવાઈ રહેવું જોઈએ. એના માટે છે એ સરકારે BSNLને છે એ આજની તારીખમાં પણ ચાલુ રાખ્યું છે એમ. એટલે કે પ્રાઇવેટ સેક્ટરનું કોઈ પણ છે એ ઉદ્યોગ કરવાની છૂટ આપવામાં આવે છે ને જે જૂના સમયમાં, એટલે કે આપણે આગળ જતા જોશું કે 1991માં જ્યારે LPG નીતિ આવી એના પહેલા લાયસન્સિંગ પ્રથા હતી, કે લાયસન્સ રાજ આપણે કહેવાતું હતું, બરોબર, MRTP એક્ટ હતો, બરોબર. એ બધા એક્ટથી છે એ આ જે કંપનીઓનો વિકાસ છે એ થવું ઘણું અઘરું થઈ ગયું છે. એ સમયમાં વિકાસ કરવું કંપનીઓનો ઘણો મુશ્કેલ હતો. આજે આપણે વિશ્વની 3જા નંબરની અર્થવ્યવસ્થા તરફ જઈ રહ્યા છીએ, બરોબર. સરકારનું વિઝન છે 5 ટ્રિલિયન ઇકોનોમી, બરોબર, એના તરફ આપણે જઈ રહ્યા છીએ આગળ એમ. તો એના માટે સરકારે શું શું રિફોર્મ્સ લીધા, બરોબર, એ બધી આપણે આગળ જ્યારે વધશું ત્યારે જોશું. આના ઉદાહરણ તરીકે આપણે જોઈ શકીએ છીએ ભારત, મલેશિયા અને ઇન્ડોનેશિયા કે જે મિશ્રિત અર્થવ્યવસ્થામાં માને છે એમ. પછી આપણે વાત કરીએ ને કે અર્થવ્યવસ્થા છે, તો અર્થવ્યવસ્થાનું કંઈક વિભાજન પણ હોઈ શકે એમ. જેમ કે આપણે જોઈ કે આપણે ઘણી વખત કૃષિ વિશે વાત કરતા હોઈએ, ઘણી વખત આપણે ઉદ્યોગ ધંધાની સેવાની વાત કરતા હોઈએ. તો ખરેખર દુનિયાએ અર્થવ્યવસ્થાને એક 3 થી 4 ભાગમાં છે ને વિભાજિત કરી નાખ્યો છે એમ. એનું કારણ છે કે જ્યારે પણ દેશની કોઈ પણ દેશ માટે છે એ નીતિ બનતી હોય, એ નીતિ બનાવતી વખતે પર્ટિક્યુલર ઇન્ડિવિડ્યુઅલ જે છે એ સેક્ટરને છે એ ગવર્મેન્ટ ધ્યાનમાં રાખતી હોય, એના રિલેટેડ યોજના બનાવતી હોય. આપણને ખબર છે કે જ્યારે બજેટ આવે છે ને બજેટમાં આપણે હરેક ક્ષેત્ર માટે જે એ સરકારનું આયોજન, સરકારની યોજના, સરકારનું આગળના વર્ષો માટે શું વિઝન છે, સરકાર કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં આપણે જોઈએ છીએ કે સરકાર છે એટલા બધા MOU કરે છે, બરોબર. એ બધા પાછળનો હેતુ શું છે? તો કે અર્થવ્યવસ્થાને કેવી રીતના મજબૂત બનાવી શકીએ. કોઈ પણ એક જ ક્ષેત્ર છે અર્થવ્યવસ્થાનો એ નબળો પડી રહ્યો છે, બરોબર, તેને મજબૂત કરવા માટે સરકાર છે એ વિવિધ રિફોર્મ્સ લાવતી જ હોય.
ને કોઈ પણ એક ક્ષેત્ર મજબૂત છે તો આપણે ઘણી વખત જોતા હોય સરકાર એને સંભાળતી પણ હોય છે. તો એવી રીતે અર્થવ્યવસ્થાને છે એ આપણે જોઈ શકીએ છીએ કે મુખ્યત્વે 3 વિભાગમાં છે ને વિભાજિત કરવામાં આવેલ છે. એમાં સૌપ્રથમ વિભાગ છે પ્રાથમિક સેક્ટર. એમ તો પ્રાથમિક સેક્ટરમાં શું આવે એમ તો કે જે પાયાની જે સુવિધાઓ છે કે પાયાના જે ક્ષેત્રો છે ને એનો સમાવેશ થાય છે. ને સૌથી પહેલો જે પાયાનું ક્ષેત્ર છે એ છે આપણી કૃષિ. તો ઘણી વખત પરીક્ષામાં આપણને પૂછાઈ જાય કે કૃષિ છે એ નીચેનામાંથી કયા ક્ષેત્રની અંદર આવે છે. તો આપણે કહી શકીએ કે નીચેનામાંથી કૃષિ છે એ પ્રાથમિક ક્ષેત્રમાં આવે છે. ને બીજું કે કૃષિ અને કૃષિ સાથે જે સંબંધિત છે, જેમ કે અન્ય વ્યવસાયમાં શું થઈ શકે, પશુપાલન છે, મત્સ્ય ઉદ્યોગ છે, એ બધાનો કૃષિની અંદર સમાવેશ થાય છે. શું કેમ કે ખેડૂત ખાલી ખેતી નથી કરતો, સાથે પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગનું પણ છે એ ખેડૂત કામ કરતો હોય. તો ખરેખર આપણને પ્રશ્ન થાય કે જ્યારે 1950 જે એનાથી પહેલા ભારત આઝાદ નહોતો તે વખતે જીડીપીમાં જે પ્રાથમિક સેક્ટરનું છે ને સૌથી વધારે યોગદાન હતું કે 50% આસપાસ આપણે કહી શકીએ કે કૃષિનું છે ને એ આપણા દેશના જીડીપીમાં ખરેખર મોટું યોગદાન હતું. પણ સમય જતાં જે પરિસ્થિતિ સર્જાણી, જે અલગ અલગ સરકારોની અલગ અલગ નીતિ આવી, એના પછી જ્યારે આપણે જોઈએ છીએ ને તો આજની તારીખમાં પણ કૃષિ છે ને એ દેશમાં જીડીપીમાં છે ને એ 18.42% છે ને યોગદાન આપે છે. ને એનાથી વધારે જે છે ને જે આપણે કહી શકીએ તો કે રોજગારી, તો રોજગારીમાં છે ને એ કૃષિનું પ્રમાણ છે 43.96, ઓલમોસ્ટ 44% કોન્ટ્રીબ્યુશન છે ને આપણા રોજગારીમાં કૃષિ આપે છે. એટલે કે કૃષિ ઉપર નિર્ભર રહેવાવાળા કુટુંબોની સંખ્યા કે કુટુંબોની ટકાવારી આજની તારીખમાં પણ આપણે કહી શકીએ કે 50%ની આસપાસ છે. જ્યારે રોજગારીમાં વાત કરી એ રોજગારીનો એ 1/3 ભાગ પણ નથી. એમ એટલે કે 18 થી 19% આપણે કહી શકીએ કે રોજગારીમાં એનો ભાગ છે. પણ જ્યારે જીડીપીમાં ભાગ છે આપણે 19%ની આસપાસ. પણ જો રોજગારીની વાત કરીએ તો એ ભાગ 44 થી 45%ની આસપાસ આપણને દેખાય છે. એના પછીની આપણે નેક્સ્ટ સેક્ટરની વાત કરી તો નેક્સ્ટ જે સેક્ટર છે એટલે કે દ્વિતીય સેક્ટર. એમ તો આપણે સમજી ગયા છું કે દ્વિતીય સેક્ટરમાં શું આવી શકે. તો આપણે જોઈએ ને કે દ્વિતીય સેક્ટરમાં એટલે કે ઉદ્યોગો છે, એ ઉદ્યોગોનો સમાવેશ છે ને દ્વિતીય સેક્ટરમાં થાય છે. આપણે ઉદ્યોગોમાં જોઈએ તો જેટલા પ્રકારના ઉદ્યોગો છે એ મેન્યુફેક્ચરિંગ થઈ ગયા, બરોબર, કોઈને કોઈ વસ્તુનો છે ઉત્પાદન કરતી બધી કંપનીઓ થઈ ગઈ, બરોબર, કૃષિ અને કૃષિ આધારિત છે એ વસ્તુનો ઉપયોગ કરતી બધી સંસ્થા થઈ ગઈ. જેમ કે આપણે કહીએ કે શેરડી છે, તો શેરડી છે એ પ્રાથમિક સેક્ટરમાં આવે, પણ શેરડીમાંથી ખાંડ અને મોલાસીસ, બરોબર, કે જે ઇથેનોલ બને ને એ આપણા દ્વિતીય સેક્ટરમાં આવે. તો ખરેખર જીપીએસસીમાં જે તૈયારી કરતા વિદ્યાર્થીઓને અટપટો પ્રશ્ન છે એ ઘણી વખત પૂછતા હોય છે કે ભાઈ નીચેના વિધાનો ચકાસો. એમાંથી સાચા વિધાનો ચકાસવાની વાત આવે ત્યારે પ્રશ્ન આવે કે શેરડી છે એ પ્રાથમિક ક્ષેત્રનો છે એ અહમ હિસ્સો છે, બરોબર, વિધાન સાચો છે ખોટો? એ વિધાન સાચો છે. પણ જ્યારે એમ કહેવામાં આવે કે કૃષિના કારણે છે એટલે કે શેરડીના કારણે છે એ દ્વિતીય સેક્ટરમાં એનો ઉપયોગ કરવામાં આવે છે, બરોબર, એનામાંથી ખાંડ અને મોલાસીસ ને ઇથેનોલ છે એનું બનાવવામાં આવે છે, તો એ વિધાન પણ છે એ સાચો થશે. એમ શું કામ કે કૃષિ અને કૃષિ આધારિત જે ઉદ્યોગો છે એ બધા ઉદ્યોગોનો સમાવેશ દ્વિતીય સેક્ટરમાં થાય છે. ને જે વચ્ચે છે તો એનું યોગદાન પણ કંઈ વચ્ચે જ છે. જેમ આપણે જોઈએ કે જીડીપીમાં એનું યોગદાન 28.5%ની આસપાસ છે. ને આપણે જો રોજગારીમાં વાત કરીએ તો 25%, 1/4 એનો છે એ યોગદાન એની અંદર છે. કે જે આપણા દેશની વાત કરી કે આજે દેશને જે 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવી છે એમાં કૃષિ એટલે કે પ્રાથમિક સેક્ટર અને દ્વિતીય સેક્ટર ઉપર સરકારના જબરદસ્ત પ્રયત્નો એની અંદર થઈ રહ્યા છે. કે આપણે વર્તમાનમાં ઘણી જગ્યાએ જોશું કે ઇન્વેસ્ટમેન્ટ છે એ ગવર્મેન્ટ દ્વારા થઈ રહ્યા છે, બહારની સરકાર દ્વારા છે એ ભારતીય અર્થવ્યવસ્થામાં ઇન્વેસ્ટ થઈ રહ્યું છે, બરોબર. સ્ટોક માર્કેટમાં આપણે જોઈએ કે એના રિલેટેડ આપણને ઘણી બધી ન્યૂઝને છે એ આપણે ક્યાંક ને ક્યાંક વાંચતા રહેલા હોઈએ છીએ. તો કહેવાય ને કે એ સેક્ટરને આગળ વધારવા માટે સરકાર છે એ જબરદસ્ત પ્રયત્નો કરી રહ્યા છે. એના પછી જે ત્રીજો સેક્ટર છે એટલે કે તૃતીય સેક્ટર, એ સેક્ટરમાં આપણે જોઈએ તો એની અંદર કોનો સમાવેશ થાય છે તો કે સેવા ને સેવા સંબંધિત જેટલા પણ ઉદ્યોગો છે, બરોબર, જેમ કે આપણે વાત કરી બેન્કિંગ થઈ ગયો, વીમો, હોટલ, આઈટી સેક્ટર. સૌથી વધારે જો ડોલર
જે છે એ રેવન્યુ જનરેટ કરવામાં આઈટી કંપનીઓનું સૌથી મોટો યોગદાન છે. ને બીજું કે ટુરિઝમ એટલે કે હોટલ જે ક્ષેત્ર છે એ ક્ષેત્રનો પણ સૌથી વધારે એની અંદર આપણે કહેવાય ને ડોલર કમાવામાં આપણે મહત્વનું યોગદાન છે. કારણ કે ભારત જ્યારે 2000ની જે .com બબલની ક્રાંતિ થઈ એના પછી આઈટી સેક્ટરમાં ભારતે છે જબરદસ્ત ક્રાંતિ કરી છે. ને આજની તારીખમાં બહુ મોટી મોટી કંપનીઓ છે એ ભારતમાં છે ને એ કંપનીઓ બહાર વિદેશમાં જે આજે સર્વિસ આપે છે ત્યાંથી જે રેવન્યુ છે એ ડોલરમાં કલેક્ટ કરે છે. એટલા માટે આઈટી સેક્ટર એ ભારત માટે ઘણો બધો અહમ કહેવાય ને કે હિસ્સો ધરાવે છે. પછી બેન્કિંગની આપણે વાત કરીએ કે બેન્કિંગમાં આપણને જે સેવા મળે છે બરોબર, એટીએમ થઈ ગયા, આપણે જે છે હવે તો પૈસા જમા કરાવવા માટે પણ આપણે જોઈએ કે એટીએમનો જ ઉપયોગ થાય છે. તો કહેવાય ને એ બધી સર્વિસનો છે એ બધાનો છે ને એ સમાવેશ તૃતીય સેક્ટરમાં આપણે જોઈ શકીએ છીએ. પછી આપણે વીમાની વાત કરી કે જે આપણે વીમો લેવા જઈએ છીએ એ વીમો લીધા પછી આપણને જે સર્વિસીસ મળે છે બરોબર, બધી સર્વિસીસનો સમાવેશ આની અંદર થાય છે. જો આપણે વાત કરી કે આ સેક્ટરનું જીડીપીમાં શું યોગદાન છે તો 53.34% એમ, એટલે કે ઓલમોસ્ટ 55% છે ને જીડીપીમાં સેવા ક્ષેત્રનો છે એ યોગદાન આપણે જોઈ શકીએ છીએ. જ્યારે રોજગારીમાં આનું પ્રમાણ 30.7% છે. એટલે કે આપણે માની શકીએ છીએ કે ભારતીય અર્થવ્યવસ્થા માટે જો કોઈ પાયાની મજબૂત જો જરૂરિયાત છે તો આપણે તૃતીય સેક્ટરમાં હાલના સમયે દેખાઈ રહી છે કે અર્થવ્યવસ્થાના 3 તબક્કા આપણે જોઈ શકીએ છીએ. એમાંનો પ્રથમ તબક્કો એટલે કૃષિ, કે આજથી ઘણા વર્ષો પહેલા જ્યારે દુનિયામાં છે એ મેન્યુફેક્ચરિંગનો એટલો બધો જેને કહેવાય ને કે ઉત્પાદન નહોતું બરોબર, જે બધી જે ફ્રેન્ચ રિવોલ્યુશન છે કે ઇંગ્લેન્ડની જે ઔદ્યોગિક ક્રાંતિ જે નથી થઈ તે સમયે સૌથી વધારે જે ભાર છે એ કૃષિ ઉપર આપણને જોવા મળતું હતું બરોબર. તો જે કોઈ પણ વિકસિત અર્થવ્યવસ્થાનો જે પાયાનો જે કોઈ પણ જે પાયો છે કે પાયાનો કોઈ પણ જે કહેવાય ને કે ક્ષેત્ર છે ને એ કૃષિ જ છે. આજે આપણે અમેરિકાને જોઈએ તો અમેરિકા અત્યારે તૃતીય સેક્ટરમાં છે. તો કયાક સમયે અમેરિકા પણ પ્રાથમિક અને દ્વિતીય સેક્ટરમાં હતી. આજે વિશ્વની જેટલી પણ અર્થવ્યવસ્થા છે એ વિકસિત થઈ ગઈ છે એ જે તે સમયે કૃષિ અને મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનમાં જ હતી. આજે છે એ બધા સર્વિસ સેક્ટર તરફ આગળ વધ્યા એટલે કે તૃતીય સેક્ટરમાં આવ્યા. ને વિકસિત દેશ માટેનો એક ક્રાઇટેરિયા આપણે એ પણ કહી શકીએ કે તૃતીય સેક્ટર છે એ સેક્ટરની અંદર જો સૌથી વધારે રોજગારી અને જીડીપીમાં જો એનો સૌથી વધારે યોગદાન હોય તો આપણે કહી શકીએ કે અર્થવ્યવસ્થા વિકસિત અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહી છે. આજે ભારત છે એ કૃષિથી આગળ વધીને દ્વિતીય અને તૃતીય સેક્ટર તરફ આગળ વધ્યું છે. એટલા માટે આપણે કહી શકીએ કે જલ્દી ભારત પણ છે એ વિકસિત અર્થવ્યવસ્થામાં એનો સમાવેશ થઈ શકશે. પછી આજે જે નવો ટ્રેન્ડ છે એ થોડાક સમયમાં આપણે સમાજમાં દેખાય છે એ છે એટલે કે ગીગ ઇકોનોમી. ગીગ ઇકોનોમીમાં શું આવે કે આજે આપણે એનો ક્લાસિકલ એક્ઝામ્પલ જોઈને આપણે ક્યારેક ને ક્યારેક ઓનલાઈન ખાવાનું મંગાવ્યું છે એટલે કે એનો જે આપણે કહીએ બેસ્ટ ઉદાહરણ છે ઝોમેટો અને સ્વિગી. એમ કે ઝોમેટો સ્વિગીમાંથી આપણે ખાવાનું મંગાવ્યું હોય પણ આપણને ઘણી વખત પ્રશ્ન થાય આપણે કોઈથી ઝોમેટોની હોટલ જોઈ, ઝોમેટોનો કોઈ રેસ્ટોરન્ટ કે સ્વિગીનો કોઈ રેસ્ટોરન્ટ જોયો, આપણે કોઈ રેસ્ટોરન્ટ જોયો નહીં હોય, એના ડિલિવરી બોય આપણે ઘણી જગ્યાએ જોયા છે. તો ખરેખર આ સેક્ટરના વ્યક્તિઓ છે, આ સેક્ટરના લોકો છે કેવી રીતના કામ કરે છે તો આ સેક્ટરમાં કેવી રીતના હોઈ શકે, કેવી રીતના છે કે કોઈ પણ ફિક્સ જેને કહેવાય ને નોકરીનો સમય કે નોકરીનું વેતન એ ફિક્સ નથી. કામ કરવાવાળો વ્યક્તિ પોતાની મરજીથી પોતાના સમય પ્રમાણે કામ કરી શકે છે. જેમ કે આપણે ઝોમેટોની વાત કરી કે ઝોમેટોમાં ડિલિવરી બોય છે બરોબર, તો એને એમ લાગ્યું કે આજે સવારે મારી પાસે સમય નથી તો એ બપોરે લોગિન કર્યું. તો બપોરે લોગિન કરીને એને જેટલી ડિલિવરી કરી એટલી ડિલિવરીના એને પૈસા મળે બરોબર. કે કોઈ હોટલમાં કામ કરતા આજે વ્યક્તિ છે તો એને સવારે 7 થી લઈને રાતના 7 વાગ્યા સુધી કે 9 વાગ્યા સુધી કામ કરવું પડે તો એનો આખો દિવસ ગણાય. પણ આજે ઝોમેટો વાળા વ્યક્તિને જે ડિલિવરી બોય છે બરોબર એને આખો દિવસ કામ કરવાની જરૂર નથી. કોઈકને એમ લાગે કે હું રાતે 10 વાગે ફ્રી છું, રાતે 10 થી 12 ડિલિવરી કરી શકે છે. તો આ પ્રકારના જે લોકો છે એનો જે સમાવેશ છે ને ગીગ ઇકોનોમીમાં થાય છે. કે આ લોકો માટે એક જે કહેવાય ને ગેરફાયદો એ છે કે કંપનીની કોઈ પણ પ્રકારની જવાબદારી આના પ્રત્યે હોતી નથી. એટલે કે એ લોકોનું જે કોઈ પણ થઈ રહેલું નુકસાન છે, એ લોકોનું સ્વાસ્થ્યનું નુકસાન છે. કેમ કે ગવર્મેન્ટે કંપની માટે નિયમ બનાવેલા છે કે પીએફ છે કે પીપીએફ છે એ કંપની માટે ફરજિયાત થઈ ગયો છે કે સરકાર છે એને છે ને
કંપનીવાળાને એ પે કરવું જ પડે એમ. પણ આ કંપનીના વર્કરોને છે એ કોઈ પણ જાતનું બેનિફિટ, હેલ્થ બેનિફિટ, લાઈફ ઇન્સ્યોરન્સ કાંઈ મળવાનું નથી. એટલે કે પોતાના રિસ્ક ઉપર છે એ લોકોને કામ કરવાનું છે. ને બીજું કહી શકાય કે કંપની દ્વારા કોઈ પણ પ્રકારનું પ્રોજેક્ટ છે એ કોઈ પણ સમયમાં પૂર્ણ કરવા માટે છે એને જે જવાબદારી આપવામાં આવે એ કામ પૂરું થઈ ગયું એટલે પેમેન્ટ મળી ગયું. એટલે ઓળખવાળી કંપની ને કામ કરવાવાળા એમ્પ્લોય બંને સાથે કોઈ સંબંધ રહેતો નથી. એના કારણે આ પ્રકારની વ્યવસ્થાને ગીગ ઇકોનોમી કહેવામાં આવે છે. ને આ ઇકોનોમીનો બહાર જે એટલે કે અમેરિકા, યુએસ, મોટા મોટા વિકસિત દેશોમાં છે આ ઇકોનોમીનો સૌથી વધારે છે એ આજે એનો ફુગાવો જોવા મળે છે. ને ખરેખર ભારતમાં પણ આપણે કહી શકાય કે ભારત આટલો મોટો ડેમોગ્રાફિક ડિવિડન્ડ દેશ છે કે આપણો દેશ આટલો વિશાળ છે ને આપણી જનસંખ્યા પણ એટલી વિશાળ છે. એટલે ખરેખર આપણને પણ આશ્ચર્ય થાય કે ઝોમેટો અને સ્વિગી છે એ રોજગારીમાં ભારતમાં પણ છે એ 56% કહેવાય ને કે રોજગારીની તકોનું સર્જન કરે છે. કે અર્થવ્યવસ્થામાં જે રોજગારીની તકોનું સર્જન કરે એ વિભાગનું સૌથી વધારે મહત્વ હોય છે. આપણે ઘણી વખત યુનિકોર્નનું નામ સાંભળ્યું હશે કે જે યુનિકોર્ન એ ક્યારે બની શકે એમ. યુનિકોર્નની કેટેગરીમાં આપણે ક્યારે કોઈ પણ કંપનીને કે કોઈ પણ વ્યવસાયને મૂકી શકીએ તો એ યુનિકોર્નમાં જ્યારે એ છે એ રોજગારીની તકોનું સર્જન કરતું હોય બરોબર તો જ એને છે આપણે આની અંદરનો સમાવેશ કરી શકીએ છીએ. બાકી એની અંદર સમાવેશ એનો થતો નથી એમ. એટલે કે બિલિયન જે આપણે કહીએ કે બિલિયન જે એનો કહેવાય ને આઉટકમ છે બરોબર કે એ એની અંદર એનો સમાવેશ થાય છે. ને રોજગારીની મહત્તમ તકોનું છે એ ઉત્પાદન થતું હોય તો આપણે એને યુનિકોર્ન કહી શકીએ. આગળ આપણે વાત કરીએ ને કે દેશની અર્થવ્યવસ્થા છે એ જ્યારે 1947માં ભારતને આઝાદી મળી એના પછી અર્થવ્યવસ્થાને આપણે કેવી રીતના આગળ વધાવીએ એમ. તે વખતે અલગ અલગ કહેવાય ને કે મોટા મોટા જે ઉદ્યોગપતિઓ છે, મોટા મોટા અર્થશાસ્ત્રીઓ છે એ બધાએ વિચાર કર્યો કે ખરેખર આપણે કેવો દેશ જોઈએ છે, આપણને કેવો દેશ બનાવવો છે. એ તે સમયે ભારત સોને કી ચીડિયા કહેવાતું હતું પણ હવે એની પરિસ્થિતિ આખી અલગ છે. આપણી પાસે જે બધું સંસાધન હતું, આપણી પાસે જે બધી જે મૂડી હતી કે જે આપણી પાસે જે રિસોર્સિસ હતા એ તો બધા અંગ્રેજો લૂંટીને જતા રહ્યા છે. હવે આપણી અર્થવ્યવસ્થાને ફરીથી પુનરુત્થાન કરવું પડશે, ઝીરોથી ચાલુ કરવી પડશે. તો એના માટે આપણે શું પ્રયત્ન કરી શકીએ? તો તે વખતે મોટા મોટા જે અર્થશાસ્ત્રીઓ છે કે મોટા મોટા જે કહેવાય ને કે અર્થવ્યવસ્થાને સમજવાવાળા લોકો છે એમણે આખો એક અલગ પ્રકારનો પ્રયત્ન છે આની અંદર કર્યો છે. ને સૌપ્રથમ આપણે વાત કરીએ ને કે આયોજન પંચ એ આપણા ભારત માટે છે કે બધી યોજનાઓનું ઘડતર અને યોજનાના અમલીકરણ કરાવવા માટેનો જવાબદાર સંસ્થા હતી. એટલે કે ભારતને જ્યારે આઝાદી મળી તેમાંનો આપણે યુએસએસઆરમાંથી આપણે બંધારણમાં જોયું હશે કે ભારતે દુનિયાના બંધારણમાંથી શું શું લીધેલું છે. એમાંની એક જે બાબત છે એટલે કે આયોજન પંચ, જે પ્લાનિંગ કમિશન જેને આપણે પીસી કહેતા હતા, એ પ્લાનિંગ કમિશન કે જે યોજના પંચ છે બરોબર એનો સમાવેશ આપણે યુએસએસઆરના બંધારણમાંથી લીધેલો છે. ને સૌપ્રથમ આપણે જોઈએ ને કે કેસી નિયોગીની કમિટીની ભલામણથી 1946માં આપણે છે ને આયોજન પંચની સ્થાપના કરી હતી. હવે આપણે જેણે અત્યારે વર્તમાનમાં જે અભ્યાસ કરતા હશે એમને ખબર છે કે આજે આયોજન પંચ છે એ અસ્તિત્વમાં નથી એમ. એની જગ્યાએ નીતિ આયોગ અસ્તિત્વમાં આવ્યો છે. તો એના વિશે આપણે છે નીતિ આયોગ વિશે આગળ ભણશું. પણ એના પહેલા આયોજન પંચ શું હતો, આયોજન પંચે શું કામ કર્યું? કેમ કે ઘણી વખત જીપીએસસીમાં મેઇન્સમાં આવા પ્રશ્નો પૂછાતા હોય કે વર્તમાન સરકારને આયોજન પંચને દૂર કરીને નીતિ આયોગને લાવવાની શું કામ જરૂર પડી? તો એના બાબતે આપણને નીતિ આયોગ શું હતો કે એના રિલેટેડ માહિતી હોવી જરૂરી છે. ઘણી વખત ગૌણ સેવામાં પણ છે નીતિ આયોગ સંબંધિત પ્રશ્નો પૂછાતા હોય છે. કારણ કે નીતિ આયોગ કે આયોજન પંચ પછી તરત જ છે ને આપણે જે પંચવર્ષીય યોજના છે એ 12 પંચવર્ષીય યોજનાનું સમયગાળો અને એના સંબંધિત જે પ્રશ્નો છે ને એ ઘણી વખત પરીક્ષામાં પૂછાતા હોય છે. એટલા માટે આપણે આયોજન પંચ ભણવું જરૂરી છે. એટલે કે 1946માં કેસી નિયોગી કમિટીની ભલામણ ઉપરથી આપણે આયોજન પંચની સ્થાપના થઈ. હવે આપણે બંધારણ ભણતા હશું ત્યારે આપણને ખબર છે કે અમુક પ્રકારની સંસ્થાઓનો ઉલ્લેખ આપણને જે બંધારણમાં જોવા મળે છે
એમાંની આપણે પ્રથમ વાત કરી તો કે બંધારણીય સંસ્થા, કે જે સંસ્થાનો ઉલ્લેખ બંધારણમાં હોય ને એનો સંબંધિત એનો આર્ટિકલ હોય. જેમ કે આપણે સુપ્રીમ કોર્ટ કહીએ, બરોબર, નાણાં પંચ કહીએ, ચૂંટણી પંચ કહીએ, બરોબર. તો આ બધાનો ઉલ્લેખ છે એ બંધારણની અંદર છે ને બંધારણની અંદર એનો કાયદેસરનો આર્ટિકલ પણ છે કે જે સમયે બંધારણની રચના થઈ તે સમયે એનો ઉલ્લેખ એની અંદર હતો. પણ પ્રશ્ન થાય કે ભાઈ આયોજન પંચ સંબંધિત કોઈ પણ આપણે છે એ આર્ટિકલ જોયો નથી. કે નીતિ આયોગ આપણે 2015થી જ્યારે અમલીકરણમાં આવ્યો તે વખતેથી લઈને અત્યાર સુધી આપણે નીતિ આયોગ સંબંધિત કોઈ પણ આર્ટિકલ છે આપણે જોયો નથી. તો શું નીતિ આયોગ બંધારણીય સંસ્થા નથી? તો ખરેખર આપણે જાણીને આશ્ચર્ય થશે કે નીતિ આયોગ એની બિન બંધારણીય સંસ્થા છે ને એક પ્રકારની સલાહકારી સંસ્થા છે. બિન બંધારણીય સંસ્થા એટલે કે સરકારના ઠરાવ દ્વારા બનાવવામાં આવેલી સંસ્થાને બિન બંધારણીય સંસ્થા કહેવામાં આવે છે. ને આ પ્રકારની સંસ્થાનું મુખ્ય કામ શું છે? સલાહ આપવાનું. એટલે કે પ્લાનિંગ કમિશન હોય કે નીતિ આયોગ હોય, એ બિન બંધારણીય સંસ્થા છે અને તેનું મુખ્ય કામ વર્તમાન સરકારને યોજનાઓ બનાવવા માટે અને યોજનાના અમલીકરણ કરવા માટે ને સલાહ આપવા માટે છે. તો જીપીએસસીમાં ઘણી વખત વિધાનોવાળો પ્રશ્ન પૂછાય કે ભાઈ નીતિ આયોગ સંબંધિત નીચેના વિધાનો તપાસો, ને એમાંનો સૌપ્રથમ વિધાન હોય કે નીતિ આયોગ એ બિન બંધારણીય કે તો ગેરબંધારણીય સંસ્થા છે અને તેનું મુખ્ય કામ સરકારને સલાહ આપવાનું છે. તો એ વિધાન સાચું પડશે. એના પછી આપણે વાત કરી કે એમણે જે વિકાસની બાબતમાં સરકારને જે સલાહ આપવાની હતી એ સલાહો એ જે તે સમયે વર્તમાન સરકારને આપતા હતા. એમ તો ભારત જ્યારે 1950માં આઝાદ થયું એના પછી આપણે અર્થવ્યવસ્થાને આગળ કેવી રીતના વધાવશું? તો એના માટે આપણે કહેવાય ને આયોજન પંચ છે વર્તમાન જે તે સરકારોને છે અલગ અલગ પ્રકારના કહેવાય ને કે પંચવર્ષીય યોજના આપી કે એ પંચવર્ષીય યોજનાનો મુખ્ય હેતુ શું? એમ તો કહેવાય ને પંચવર્ષીય યોજનાનો મુખ્ય હેતુ 5 વર્ષ માટે સરકારનું શું પ્લાનિંગ છે, સરકાર કઈ જગ્યાએ રોકાણ કરવાની છે, સરકારને કઈ જગ્યાથી આવક થવાની છે, સરકાર કઈ જગ્યાથી છે એ આવક છે એ મેળવશે, કયા ક્ષેત્રમાં સરકારનું છે એ રોકાણ વધારે રહેશે, કયા ક્ષેત્રને સરકાર છે એ મદદ વધારે કરશે, કયો ક્ષેત્ર કયા બીજા ક્ષેત્રથી આગળ છે કે પાછળ છે, એનો બધો તુલનાત્મક જે અભ્યાસ છે એ બધો અભ્યાસ છે ને એ આપણે જોઈ શકીએ છીએ. એ બધું આપણે જે ને એ પંચવર્ષીય યોજનામાં જોવા મળે છે. હવે પંચવર્ષીય યોજના ને એની અંદર છે ને કે આપણે ઘણી વખત એના સંબંધિત જે મોડલ્સ છે કે કયા મોડલ ઉપર પંચવર્ષીય યોજના આધારિત હતી એ મોડલ સંબંધિત પ્રશ્નો આપણને ઘણી વખત પૂછાતા હોય છે. તો આપણે વન બાય વન જોઈએ કે પ્રથમ પંચવર્ષીય યોજના 1952થી 1956 સુધી આપણે કહેવાય ને અસ્તિત્વમાં હતી. એમ હર 5 વર્ષે જ્યારે યોજના પૂરી થાય એના પછી બીજી યોજના બનાવતા પહેલા સરકાર 5 વર્ષની યોજનામાં એનો શું પરિણામ મળ્યો, એનો શું આઉટકમ મળ્યો, એના ઉપરથી સરકાર છે એ બીજી યોજના બનાવતી હતી. તો પ્રથમ યોજના છે એનો મોડલ હતો હેરોલ્ડ ડોમર મોડલ ઉપર એ યોજના આધારિત હતી. ને એ યોજનાનો સૌથી મુખ્ય હેતુ શું હતો કે ખેતી છે એને કેવી રીતના હજી આગળ આપણે વધારી શકીએ, ખેતીનું ઉત્પાદન કેવી રીતના વધી શકે, ખેતી સંબંધિત જે ટેકનોલોજી છે એનો કેવી રીતના આપણે વિકાસ કરી શકીએ એના ઉપર મુખ્ય ભાર આપવામાં આવ્યું હતું. અને બીજું કે જે એક માનવના જીવન માટે જે પાયાની જરૂરિયાત છે એટલે કે વિદ્યુત, રોડ છે, બરોબર, બીજી પાયાની આપણે સવલત છે પાણી છે, બરોબર, કે ફ્રેશ એનર્જી છે કે ફ્રેશ એટમોસ્ફિયર છે, એ કેવી રીતના મળે એના માટે છે એ યોજનાની અંદર નિર્ણયો લેવામાં આવ્યા હતા. એના પછી આપણે જોઈને કે બીજી પંચવર્ષીય યોજના છે એ છે 1956થી 1961 સુધી. એમ ને આ યોજનાનો આપણે એમ કહી શકાય કે પીસી મહાલનો 20ના મોડલ ઉપર આ યોજનાનો મુખ્ય આધાર રહેલો હતો. ને આ યોજનાથી સરકારે જે સર્વપ્રથમ ઉદ્યોગોને છે ને પ્રાથમિકતા આપવાની શરૂઆત કરી હતી. એટલે જીપીએસસીમાં જો વિધાન પૂછાય કે નીચેનામાંથી કઈ યોજના અથવા તો કયા મોડલ ઉપરથી સર્વપ્રથમ સરકારે ઉદ્યોગોને છે એ પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું, કાં તો ઉદ્યોગોને પ્રાથમિકતા આપવાની શરૂઆત થઈ ને એમાં જો પીસી મહાલનો 20 કાં તો બીજી પંચવર્ષીય યોજનાનો ઉલ્લેખ હોય તો એ જવાબ આપણો સાચો થશે. કારણ કે આ યોજનાથી સરકારે આપણે ભાખરા નાંગલ યોજના છે, પછી હીરાકુડ જે ડેમ છે, એ બધી જ પ્રકારની જે છે ને પછી આપણે આગળ જોશું કે એની અંદર 3 રિએક્ટરો પર છે એ સરકારે
બહારના મતલબ કે આઉટ ઓફ ઇન્ડિયા, બ્રિટન છે, અમેરિકા છે, જર્મની છે, એની મદદથી છે એ આપણે કહેવાય ને કે એ જે એટોમિક પાવર પ્લાન્ટની સ્થાપના કરી હતી એ બધાનો સમાવેશ, એ બધાનો જે કહેવાય ને કે જો મેન કોઈ વ્યક્તિ હોય તો પીસી માલનું મોડલ છે એનો મેન વ્યક્તિ આપણે ગણી શકાય. પછી આપણને ખબર છે કે 1966માં છે એ સૌપ્રથમ આપણે ભારત અને ચીનનો યુદ્ધ થયો હતો. એના લીધે એ સમયે ભારતની પરિસ્થિતિ એટલી બધી સારી ન હોવાથી ભારતે છે એ આગળ પંચવર્ષીય યોજના માટે બ્રેક લીધેલો હતો. બરોબર, એ બ્રેક લીધેલા સમયને યોજના અવકાશ કહેવામાં આવે છે. યોજના અવકાશ એટલે કોઈ પણ પ્રકારની યોજના નહીં. શું કામ કે જે તે સમયે આપણને ખબર છે કે ભારત ચીન અને ભારત પાકિસ્તાન બેક ટુ બેક જે બે યુદ્ધ થયા એના લીધે વર્તમાન સરકારને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મોરારજી દેસાઈની સરકાર છે, બરોબર. તો એ સમયે ઘણો બધો કહેવાય ને કે દેશને સંકટ હતો. એના માટે એમણે એ યોજનાથી 3 વર્ષનો બ્રેક લીધેલો હતો. તો ઘણી વખત એક પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ યોજના અવકાશનો સમયગાળો જણાવો, ને જો ઓપ્શનમાં આપણે 1966 થી 1969 હોય તો એ આપણો સાચો જવાબ થશે. બરોબર ને. એ જ સમયગાળા દરમિયાન આપણે જોઈ શકીએ છીએ કે હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ. હરિયાળી ક્રાંતિની શરૂઆત 1966-67માં આપણે ભારતની અંદર થઈ. એ સમય પહેલા આપણે એવી પરિસ્થિતિ આવી ગઈ હતી કે આપણે અમેરિકાથી ઘઉં છે એ ઇમ્પોર્ટ કરવા પડતા હતા. ને આજે આપણે વિશ્વને છે એ એક્સપોર્ટ કરીએ છીએ. આ એનું જે આખો પર શ્રેય છે ને એ હરિયાળી ક્રાંતિને જાય છે. અને હરિયાળી ક્રાંતિથી આપણા દેશની અંદર શું પરિવર્તન આવ્યો, આપણા ખેડૂતોને શું ફાયદો થયો, ને સરકારે એના માટે જે MSP યોજના છે કે બીજી ઘણી બધી યોજનાઓ આજે આપણે જોઈએ છીએ એ આપણે સમય જતાં આગળ એની અંદર જોશું એમ. પછી આપણે વાત કરીએ ને કે ચોથી પંચવર્ષીય યોજના જેનો સમયગાળો છે 1969 થી 1974 એમ. ને એ પંચવર્ષીય યોજના DR ગાડગીલ ફોર્મ્યુલા ઉપર આધારિત હતી એમ. પછી આપણે વાત કરીએ 5મી પંચવર્ષીય યોજના 1974 થી 1978. આ સૌથી ટૂંકા ગાળાની આપણે કહેવાય ને કે પંચવર્ષીય યોજના હતી. શું કામ કે આપણને ખબર છે કે 1978માં જનતા દળની સરકાર આવી ને એ સરકારના લીધે જ્યારે જે તે સમયે સરકારનું છે એ પ્રભુત્વ ઉપર નીચે ઘણી વખત થઈ રહ્યું હતું ને કોન્સ્ટન્ટ સરકાર એટલે કે સતત સરકાર છે એ રહી શકતી નથી સત્તા ઉપર. એના કારણે આપણે જોઈએ ને કે આ અર્થવ્યવસ્થા કે આ પંચવર્ષીય યોજનાનો છે એ સૌથી પહેલા છે ને એ વિલય કરવામાં આવ્યો હતો. નવી આવેલી સરકારે આને કન્ટિન્યુ ન કરતા આ યોજના 4 જ વર્ષમાં પૂરી થઈ ગઈ. એટલે આપણે ઘણી વખત પ્રશ્ન પૂછવામાં આવે કે પંચવર્ષીય યોજનામાં સૌથી નાની પંચવર્ષીય યોજના કઈ, કાં તો એ પંચવર્ષીય યોજનાનો સમયગાળો શું? તો 5મી પંચવર્ષીય યોજના 1974 થી 1978 એ સૌથી નાનામાં નાની પંચવર્ષીય યોજના હતી જે DP ધરના મોડલ ઉપર આધારિત હતી. એના પછી રોલિંગ પ્લાન 1977 થી 1978. વર્તમાન સરકારની જે ઉથલ પાથલના કારણે નવી આવેલી સરકારે છે એ જૂની આવેલી જે સરકારની જે નીતિઓ હતી એ બધી નીતિઓને બરખાસ્ત કરી ને પોતાની બધી નીતિઓને અમલમાં લાવવા માટે જે પ્રયત્ન કર્યો એ પ્રયત્નને રોલિંગ પ્લાન તરીકે ઓળખવામાં આવે છે. ને એ છે એ ગુનાર મોડલ ઉપર આધારિત હતું. એના પછી જે 6ઠી પંચવર્ષીય યોજના 1980 થી 1985 જેનું મુખ્ય ઉદ્દેશ્ય છે એ આવક જાવક મોડલ ઉપર આધારિત હતું. કે સરકારની જે આવક છે અને સરકારની જે જાવક છે એના ઉપર છે એનો મુખ્ય આધાર હતો. આ બધી યોજનાની અંદર હજી ઘણું બધું આપણે ડીપલી સમજવાનું છે કે ખરેખર કઈ યોજનાનું શું લક્ષ્ય હતું. હુકમ કે GPSCમાં ઘણી વખત આ પ્રશ્ન પૂછાતા હોય છે કે 12મી પંચવર્ષીય યોજનામાંથી નીચેનામાં કયું વિધાન સાચું છે? તો ગરીબી રેખા છે, પછી એના સંબંધિત જે સરકારે જે રિફોર્મ્સ લીધા છે કે સરકાર છે એ યોજનાનો ટાર્ગેટ છે કે GDPનું શું આંકલન હતું, એ GDPનું આંકલન મેળવવા માટે સરકારે શું પ્રયત્નો કર્યા, એ આંકલન સુધી સરકાર પહોંચી, કેટલા સુધી પહોંચી, યોજના સફળ ગઈ, નિષ્ફળ ગઈ, એ બધું આંકલન છે ને એ આપણે સમય જતાં આગળ જ્યારે જોશું તે વખતે આની અંદર આપણે આગળ વિચારીશું એમ. 7મી પંચવર્ષીય યોજના છે 1985 થી 1990 ને એ છે જ્હોન W મિલરના મોડલ ઉપર આધારિત હતી. આ આપણે જે 7 પંચવર્ષીય યોજના જોઈ એ બધી પંચવર્ષીય યોજના સુધી આપણે જોશું ને કે ભારતમાં વેપાર કરવા માટે કે ભારતમાં ઉદ્યોગ કરવા માટે જે પ્રકારની પરમિશન હતી એટલે કે લાયસન્સ રાજનો છે ને તે સમયમાં
આપણે કહેવાય ને કે દબદબો હતો એમ, કે સરકાર કોઈ પણ ઉદ્યોગોને સરળતાથી મંજૂરી આપતી નથી એમ. કોઈ પણ ઉદ્યોગને મંજૂરી મેળવવા માટે 3 થી 4 વર્ષ એનાથી પણ વધારે, ને આપણે કહી શકાય ને 100 થી વધારે કાગળિયાઓની કે 100 થી વધારે મંત્રાલયોની મંજૂરી લેવી પડતી હતી. છતાં પણ છે ને એ ઉદ્યોગો કહેવાય ને કે એની સ્થાપના કરવી મુશ્કેલ હતી એમ. તો આપણને ખબર છે કે 1991માં એવી ઘટના બને છે કે ભારત પાસે માત્ર 7 જ દિવસ ચાલે એટલો જ એને વિદેશી ભંડોળ હોય છે. ને આપણે આગળ વાત કરી કે વિદેશી ભંડોળ એ આપણે ક્રૂડ કે સોનું એ ખરીદવા માટે આપણે સૌથી વધારે છે ને એ અગત્યનું છે. ને તે સમયે એવી પરિસ્થિતિ હતી કે 1991ની આસપાસ ખાડીમાં, એટલે કે 1987 થી 1988માં આપણને ખબર છે કે ખાડીમાં જબરદસ્ત યુદ્ધ થાય છે તેલના બાબતે. એના કારણે ક્રૂડ ઓઇલના ભાવ છે એ સૌથી વધારે વધ્યા હતા. ને કહેવાય ને કે ડોલર જે છે એ મોંઘું થયું હતું. તો તે સમયે એવી પરિસ્થિતિ આવી, જે તે સમયના આપણે મુખ્યમંત્રી પીવી નરસિંહ રાવ ને આપણા આરબીઆઈના કહેવાય ને ગવર્નર એવા ડૉક્ટર મનમોહન સિંહ એ IMF પાસે છે ને લોન લેવા માટે જાય છે. તે વખતે IMF એમની પાસે એક શરત મૂકે છે કે તમારી લોનનું બધી અમે સ્વીકૃત કરીએ, પણ એના માટે એક શરત છે કે તમને છે ને તમારી યોજના, તમારી નીતિમાં છે ને એ પરિવર્તન લાવવું પડશે. એ નીતિનું પરિવર્તનનું જે ભાગ છે એનું જ નામ છે LPG, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન, ઉદારીકરણ, વૈશ્વિકીકરણ, જેને આપણે કહીએ છીએ. એ યોજના છે ને એ 1991માં પીવી નરસિંહ રાવ અને ડૉક્ટર મનમોહન સિંહ દ્વારા ભારતમાં છે ને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી. ને 1991 પછી ભારતમાં છે એ ઉદ્યોગોને પ્રાથમિકતા આપવામાં આવી. ને ઉદ્યોગોને પ્રાથમિકતા આપવાથી ભારતમાં છે આપણે ખબર છે કે જેટલું પ્રકારનું જે રેવન્યુ છે, જે આપણને ડોલરમાં જે રેવન્યુ છે એ બધું રેવન્યુ આપણે 1991 પછી જનરેટ કરી શક્યા છે. અને આજે પણ ભારત છે એ યોજના ઉપર ને એ નીતિ ઉપર આગળ વધી રહ્યું છે. તો જે સમયે એ નિર્ણય લેવામાં ના આવે તો આજે ભારતની હાલત પણ છે આપણે સાઉથ કોરિયાને જોઈ શકીએ છીએ કે કોઈ પણ એક્સપોર્ટ ઉપર બેન છે, તો સાઉથ કોરિયા પાસે આજે છે એ પૈસા નથી રહ્યા. આ પરિસ્થિતિ ભારતની તે વખતે હતી એમ. ને તે વખતે આ નિર્ણય લઈને ને જે લાયસન્સ રાજ પ્રથાને છે એ રદ કરવામાં આવી. ને સૌથી ઓછામાં ઓછા સમયમાં કેવી રીતના કોઈ પણ ઉદ્યોગને છે એ મંજૂરી આપવામાં આવે, પરમિશન આપવામાં આવે, એના માટે સરકાર પ્રયત્ન કરતી થઈ એમ. પછી આપણે જોઈએ કે 8મી પંચવર્ષીય યોજના, જેનો સમયગાળો છે 1992 થી 1997. એના પછી છે 9મી પંચવર્ષીય યોજના, જેનો સમયગાળો 1997 થી 2002. એના પછી છે 10મી પંચવર્ષીય યોજના, જેનો સમયગાળો 2002 થી 2007. 11મી પંચવર્ષીય યોજના 2007 થી 2011. અને સૌથી છેલ્લી પંચવર્ષીય યોજના 2012 થી 2017. એટલે કે આપણને જાણીને આશ્ચર્ય થાય કે 2017 પછી આપણે કોઈ પણ પંચવર્ષીય યોજના છે એ ભારતમાં અમલીકરણમાં નથી. જે તે સમયે વર્તમાન સરકારે 2014 પછી માત્ર નામ ખાતર યોજનાને ચાલુ રાખેલી છે. બાકી એની અંદરથી કોઈ પણ પ્રકારનું આઉટપુટ છે એ લેવામાં આવ્યું નથી. ને સરકારે એક નવો રિફોર્મ્સ, જેને આપણે આગળ વાત કરી હતી કે આયોજન પંચ, પ્લાનિંગ કમિશનને સરકારે છે એ વિલય કરીને નીતિ આયોગની સ્થાપના કરી. એટલે કે બિન ગેરબંધારણીય સંસ્થા ને સલાહકારી સંસ્થા એટલે કે નીતિ આયોગની સ્થાપના કરી. ઘણી વખત આનું ફૂલ ફોર્મ ગૌણ સેવા પસંદગી મંડળની અંદર પૂછાતું હોય છે. GPSCમાં પણ આનો ફૂલ ફોર્મ પૂછાઈ ગયેલો છે. એટલે યાદ રાખવું જરૂરી છે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર, આ ખાસ યાદ રાખવાનું, ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, જેને નીતિ આયોગ તરીકે આપણે ઓળખીએ છીએ, જેની સ્થાપના 2015માં સરકાર દ્વારા કરવામાં આવી છે. બરોબર. આપણે જોઈએ કે એનું માળખું શું છે, તો કે એના સર્વપ્રથમ આપણે વાત કરીએ અધ્યક્ષ કોણ હશે. તો આપણને ખબર છે કે જે પ્લાનિંગ કમિશનના જે અધ્યક્ષ હતા એ જ અધ્યક્ષ નીતિ આયોગના રહેશે. એટલે કે જે તે સમયના વડાપ્રધાન છે એ એના અધ્યક્ષ રહેશે. બરોબર. અત્યારે એમના અધ્યક્ષ છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. પછી આપણે ઉપાધ્યક્ષની વાત કરી તો સર્વપ્રથમ જ્યારે 2015માં આની સ્થાપના થઈ તે વખતે એના ઉપાધ્યક્ષ હતા અરવિંદ પનગડિયા. પણ વર્તમાનમાં એના આપણે કહીએ ને કે ઉપાધ્યક્ષ કોણ છે, તો કે સુમન બેરી એ એમના ઉપાધ્યક્ષ છે.
પછી પૂર્ણકાલીન સભ્યો, કે જે પૂર્ણકાલીન સભ્યો જે તે વિષયમાં કે જે તે કોલેજમાં સારા પ્રકારનો એનાલિસિસ એટલે કે રિસર્ચ કરતા હોય, કે જે તે ક્ષેત્રનું એમને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન હોય, એ જ્ઞાનવાળા વ્યક્તિઓને જ છે ને એ પૂર્ણકાલીન સભ્યો તરીકે નિયુક્તિ કરવામાં આવે છે. જેમ કે આપણે વાત કરીએ કે પ્રોફેસર રમેશચંદ્ર છે, પછી પ્રોફેસર ડૉક્ટર વી કે સારસ્વત છે, પછી વિનોદ પોલ છે, અરવિંદ વિરમાની છે. અરવિંદ વિરમાની ઇકોનોમિક્સના સૌથી મોટા રિસર્ચર છે. તો આ બધાનો સમાવેશ આની અંદર કરવાથી કઈ પ્રકારની યોજના કયા ક્ષેત્રમાં શેની જરૂર છે એના સંબંધિત સરકાર છે એ પ્રયત્ન કરી શકે છે. પછી સરકાર જે કહેવાય ને અધ્યક્ષ છે, અધ્યક્ષ પાસે સત્તા છે કે તે પસંદગી પામેલા સભ્યોનું છે એ એની અંદર ગઠન કરી શકે છે. તો અત્યારે વર્તમાન સરકારમાં પસંદગી પામેલા સભ્યો કોણ છે? તો રાજનાથસિંહ, અમિત શાહ, નિર્મલા સીતારમન અને નરેન્દ્રસિંહ તોમર. બરોબર. એના પછી છે કે વિશેષ આમંત્રિત સભ્યો, કે જે સભ્યોને સરકાર છે એ વિશેષ પ્રકારનું આમંત્રણ આપીને એની અંદર ભાગીદાર થવા માટે નિમંત્રિત કરતી હોય છે. જેમાં આપણે વાત કરી નીતિન ગડકરી, પિયુષ ગોયલ, વિરેન્દ્ર કુમાર, અશ્વિની જૈન, અશ્વિની વૈષ્ણવ અને રાવ ઇન્દ્રજીત. ને સૌથી જે અંતમાં આવે એટલે કે નીતિ આયોગના સીઈઓ એ છે BVR સુબ્રમણ્યમ. ને બીજો જે આપણને પ્રશ્ન થાય કે નીતિ આયોગ કેવી રીતના કામ કરે છે, તો નીતિ આયોગ એ પ્લાનિંગ કમિશનથી અલગ કેવી રીતના પડે છે, આ ઘણી વખત પ્રશ્ન આપણને પૂછાતો હોય છે. તો એ પ્રશ્ન વિશે આપણે વિચારીએ ને કે જે તે સમયે જે પ્લાનિંગ કમિશન છે એ કમિશનનું શું કામ હતું કે યોજના ઘડાઈ ગઈ, યોજનાનું અમલીકરણ છે એ જે તે સરકારોને છે, રાજ્ય સરકારોને સોંપી દેવામાં આવતું. પછી સરકાર શું અમલ કરે છે શું નથી કરતી એના સંબંધિત એમની પાસે કોઈ ડેટા રહેતા નહીં. પણ નીતિ આયોગમાં બધા જ રાજ્યોમાંથી જે કહેવાય ને કે એમના જે નાણાં મંત્રાલયના વ્યક્તિઓ છે એ જ્યારે પણ નીતિ આયોગની બેઠક બોલાવાશે એ બેઠકની અંદર છે ને એ લોકો હાજર રહેશે. ને જે પણ કહેવાય ને કે જે તે રાજ્ય સરકાર છે જે વ્યક્તિને નિયુક્ત કરશે એ વ્યક્તિ નીતિ આયોગની બેઠકમાં હાજર રહેશે. જેનાથી રાજ્યને શું તકલીફ છે, બરોબર, જે માધવ ગાડગીલ ફોર્મ્યુલા છે જેના થકી 1969માં માધવ ગાડગીલ ફોર્મ્યુલા આવ્યો, એ ફોર્મ્યુલાથી શું નક્કી કરવામાં આવ્યું કે જેટલા પણ પહાડી ક્ષેત્રો છે કે જેટલા પણ આપણા નોર્થના જે વિસ્તારો છે એ વિસ્તારોને આપણે વધારે પ્રકારની છે ને સુવિધા કેવી રીતના ત્યાં નિર્માણ થાય, કેવી રીતના જનરેટ થાય એના માટે એમણે અલગ પ્રકારની છે ને એમને ફંડની વ્યવસ્થા સરકારે છે ને એ કરવાની, એ પ્રકારનું એમને આખું ફોર્મ્યુલા એમને બનાવી આપેલું. ને એ ફોર્મ્યુલા પર આજે પણ આપણને ખબર છે કે જ્યારે બજેટમાં અલોકેશનની વાત આવે ત્યારે એમને સૌથી વધારે બજેટ છે એલોકેટ કરવામાં આવે છે. શું કામ કે જે વિકસિત જે રાજ્ય છે એની સરખામણીમાં એ કેવી રીતના આવી શકે એના માટે સરકારનો જે પ્રયત્ન હોય છે એ બધા પ્રયત્નનું જે મોનિટરિંગ છે ને નીતિ આયોગ દ્વારા થતું હોય છે. નીતિ આયોગ અલગ અલગ પ્રકારના ઇન્ડેક્સ પણ બહાર પાડે છે કે સમય જતાં આપણે વર્તમાન જ્યારે કરંટ અફેર્સમાં જોશું આગળ ત્યારે નીતિ આયોગનો પ્રશ્ન એ આપણને ગમે એ પરીક્ષા હોય એની અંદર નીતિ આયોગનો પ્રશ્ન આપણને 100% જોવા મળે. કારણ કે ગવર્મેન્ટનું સૌથી જે મોટો એફર્ટ્સ છે એ નીતિ આયોગની પાછળ આપણને દેખાય છે. એ નીતિ આયોગે અમુક પ્રકારના ડોક્યુમેન્ટ પણ જે સબમિટ કરેલા છે કે 5 ટ્રિલિયન ઇકોનોમી સરકાર કેવી રીતના બનાવી શકશે એના માટેનો આખું જે રોડમેપ છે એ રોડમેપ પણ એની અંદર આપણે જોઈ શકીએ છીએ. સમય જતાં આપણે આગળ એના વિશે પણ વિસ્તૃત ચર્ચા કરશું કે નીતિ આયોગથી ભારતને ફાયદો થયો કે ન થયો, કે નીતિ આયોગથી આપણા કહેવાય ને કે ભારતના અર્થતંત્રને શું અસર થઈ છે એના વિશે પણ આપણે આગળ જોશું. એમ પછી આપણે વાત કરીએ ને કે અર્થવ્યવસ્થા આવે એટલે એક વિષય છે એ આપણને દેખાય છે, એક શબ્દ ઘણી વખત આપણા મનની અંદર આવે છે એ એટલે કે જીડીપી કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. એનો ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ આવતો જ હોય. આજે સામાન્ય 11-12માં ભણતો વ્યક્તિને જીડીપી ખબર હોય, એની વ્યાખ્યા ખબર હોય, પણ જીડીપીનો શું મતલબ છે કે જીડીપીની એનાથી મારા ઉપર કે મારા દેશ ઉપર શું અસર થાય છે એ વિચારવાનું કામ આપણું છે. એનું કામ ખાલી ભણવાનું છે. પછી છે રાષ્ટ્રીય આવક. એમ તો પહેલાં આપણે રાષ્ટ્રીય આવક વિશે વિચારીએ કે રાષ્ટ્રીય આવક એટલે શું? એમ એટલે કે કોઈ પણ દેશમાં આપણે કહીએ કે જે ઉત્પાદનના સાધનો છે, ઉત્પાદનના મુખ્ય 4 સાધનો છે: શ્રમ, મૂડી, જમીન અને નિયોજન એટલે કે પ્લાનિંગ.
બરોબર, એનો કુદરતી ઉપયોગ કરીને, એમ નહીં કે સંસાધનોનો કહેવાય ને કે બેફામ ઉપયોગ કરીને, સંસાધનો બગાડીને જે ઉત્પાદન કરવું છે, કુદરતના નિયમોને આધીન લઈને સંપત્તિનો જે ઉપયોગ કરવામાં આવે, એ સંપત્તિના ઉપયોગથી જે સેવા કાં તો વસ્તુને જે ઉત્પાદન કરવામાં આવે, એ ઉત્પાદિત વસ્તુ કાં તો સેવાની જે કિંમત છે, બરોબર, ને જે દેશની અંદર અને દેશની બહાર જે ભારતીય વ્યક્તિઓ દ્વારા જે કરવામાં ઉત્પાદન આવતું હોય એની જે કિંમત છે ને, એ કિંમતનો સમાવેશ આપણી રાષ્ટ્રીય આવકમાં થાય છે. કે ભારતની બહાર પણ જે કામ કરનાર વ્યક્તિ છે, જે રેમિટન્સ સ્વરૂપે ભારતને પૈસા મોકલે છે, એનો સમાવેશ પણ ભારતના, આપણે કહી શકીએ કે ભારતની આવકની અંદર એનો સમાવેશ થાય છે. બરોબર, 2015 સુધી આપણે જોઈ કે આવકની ગણતરી છે ને એ પડતર કિંમત ઉપર થતી હતી, કે જે તે સમયને એક રેફરન્સ યર તરીકે નક્કી કરેલું હોય, 1971, 1991, કોઈ પણ સમયને, કોઈ પણ વર્ષને છે એવું નક્કી કરેલું રેફરન્સ વર્ષ, તે વર્ષને લઈને એની કમ્પેરિઝન એના બેઝિસ ઉપર આપણે કહેવાય ને કે આપણી જીડીપીની ગણતરી થતી હતી. પણ 2015માં જ્યારે CSOની સ્થાપના કરી, બરાબર, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશનની, એટલે કે કેન્દ્રીય આંકડાકીય સંગઠનની જ્યારે સ્થાપના કરવામાં આવી, એના પછી સરકાર છે એ આજે બજાર કિંમત કાં તો બજાર ભાવ ઉપર છે ને આપણે કહેવાય ને રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે. બરાબર, ઘણી વખત GPSCમાં આ પ્રશ્ન પૂછાતો હોય છે ને ગૌણ સેવામાં પણ આ પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયેલો છે કે નાણાકીય વર્ષ સંબંધિત નીચેના વિધાનો તપાસો એમ. ત્યારે આપણને બધાને ફાઇનાન્શિયલ યર આપણો ખબર છે કે ભારતમાં આપણને 1 એપ્રિલથી લઈને 31 માર્ચ સુધી આપણે જેને ફાઇનાન્શિયલ યર કહી છે, 31 માર્ચ આપણે ટેક્સ પે કરવાની છેલ્લી તારીખ હોય છે. એના પછી RBIની વાત કરી તો RBI માટે પણ સેમ વર્ષ લાગુ પડે છે, પણ કૃષિ માટે છે ને આ વર્ષ અલગ છે. આ સમયગાળો કૃષિ માટે 1 જુલાઈથી લઈને 30 જૂન સુધી છે. એટલે જ્યારે પણ વિધાનોમાં એક વિધાન આવો મૂકવામાં આવે કે કૃષિ માટેનો સમયગાળો 1 એપ્રિલથી 31 માર્ચ સુધી છે, તો વિધાન ખોટો પડશે. કારણ કે આપણે કૃષિ છે એ વરસાદ આધારિત છે, એના માટે એનો જે ચોક્કસ આંકલન છે કે એનો ચોક્કસ જે કહેવાય ને કે અંદાજ છે ને એ આપણને જુલાઈથી જૂન મહિનાની વચ્ચે જ મળી શકે છે. એના માટે સરકારે છે ને આપણે જોઈ શકીએ છીએ કે કૃષિ માટે છે એ નાણાકીય વર્ષ અલગ રાખવામાં આવ્યું છે. બાકી સરકાર માટે આપણને ખબર છે કે સરકાર છે એ 1 ફેબ્રુઆરીના જ્યારે બજેટ રજૂ કરે છે તે વખતે સરકાર પાસે 31 માર્ચ સુધી જ પૈસા હોય છે. આગળના પૈસા માટે સરકાર છે એ કહેવાય ને કે જે બજેટમાં વિવિધ પ્રકારની ગ્રાન્ટ છે એ પાસ કરાવે છે અને 1 એપ્રિલથી આપણે છે એ નવો બજેટ લાગુ થાય છે. પછી આપણે વાત કરીએ ને જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એનો મતલબ શું થાય એમ. બરોબર, જીડીપી, GNP, NDP અને NNP, આ 4 શબ્દો ને આ 4 શબ્દોની માયાજાળમાં ઘણી વખત પ્રશ્નો છે એ પૂછાતા હોય છે. આ પ્રશ્નોથી છે ને ઘણી વખત આપણને કહેવાય કન્ફ્યુઝન થતું પણ હોય છે કે ખરેખર જીડીપી ને GNPમાં શું ફરક, NDP ને NNPમાં શું ફરક. બરોબર, તો એ કહેવાય ને કે આપણો જે મૂંઝવણ છે, આપણો ડાઉટ છે ને આજે આપણે ક્લિયર થઈ જશે. એટલે કે નાણાકીય વર્ષ દરમિયાન દેશની આંતરિક સીમામાં દેશવાસીઓ અને વિદેશીઓ દ્વારા જે વસ્તુ અને સેવા તૈયાર કરવામાં આવેલી હોય એનું જે નાણાકીય મૂલ્ય છે એ નાણાકીય મૂલ્યને જીડીપી કહેવામાં આવે છે. આની અંદર સૌથી અગત્યનો શબ્દ છે દેશની આંતરિક સીમા. એટલે કે આપણી જે ઇન્ડિયન ટેરેટરી છે, ઇન્ડિયન ટેરેટરીમાં જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન થાય છે, પ્રશ્ન એ થાય કે દેશવાસીઓ તો ઉત્પાદનને વસ્તુનો ઉપયોગ કરવાના જ છે, પણ વિદેશીઓનો શું? તો વિદેશીઓનું પણ જો ભારતની ધરતી ઉપર એનો ઉપયોગ કરવામાં આવે, એનું ઉત્પાદન કરવામાં આવે, જેને આપણે MNC કંપની કહીએ છીએ, MNC કંપનીનું ભારતની અંદર ઉત્પાદન કરવામાં આવે તો એનો કહેવાય ને કે એનો સમાવેશ ભારતના જીડીપીમાં થશે જ. બરોબર ને, એના જે આપણી જે કિંમત છે એ કિંમતને આપણે જીડીપી કહીએ છીએ. બરોબર, આપણા જે ભારત જે દૂધ છે, બરોબર, જે આપણે અલગ અલગ કન્ટ્રીઓમાં છે ત્યાં આપણને કોઈ ગિફ્ટ મળે છે કે બીજી કોઈ પણ વસ્તુ મળે છે, આ બધી વસ્તુનો સમાવેશ છે ને આપણા જીડીપીની અંદર થવાનો છે. એ બધી વસ્તુ આપણા જીડીપીની અંદર સમાવેશ થાય છે. પછી છે NDP એટલે કે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. હવે કોઈ પણ જગ્યાએ નેટ આવે ને, બરોબર, ત્યાંથી આપણને છે ને હંમેશા એની પેરેન્ટ વસ્તુમાંથી ઘસારો બાદ કરી નાખવાનો, એટલે આપણને નેટ વસ્તુ મળી જાય.
જેમ કે અત્યારે આપણે બાઇકની નેટ સેલ વેલ્યુ કહીએ તો આપણે જે લીધી હોય એમાંથી જેટલા વર્ષો આપણે ઉપયોગ કર્યો એના પ્રમાણે આપણે ઘસારો બાદ કરી નાખીએ તો આજની આપણે બાઇકની ફેર વેલ્યુ વેચાણ કિંમત આપણને મળી જાય. આપણે નફાખોરમાં ભણ્યા હશું કે ભાઈ એમાં જ્યારે ઘસારો જેને કે ડેપ્રિસિએશન આપણે કહીએ છીએ, બરોબર, એ ડેપ્રિસિએશનને આપણે માઇનસ કરી તો આપણને છે ને એ કહેવાય ને એનડીપી મળી જાય, નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. એટલે કે આપણા જીડીપીમાંથી ઘસારો છે એ સરકાર હર વર્ષે નક્કી કરતી હોય છે કે કેટલું ડેપ્રિસિએશન છે એ કોઈ પણ વસ્તુ ઉપર ગણતરીમાં લઈ શકાય. કારણ કે આજે 1 કરોડનું લીધેલું મશીન એની વેલ્યુ કાલે ઓછી થઈ જ જવાની છે, કારણ કે મશીનની અંદર ઘસારો આવે, એની એફિશિયન્સીમાં કહેવાય ને ઘટાડો થાય, બરોબર, એનો વિયર એન્ડ ટીયર થાય, એના ડેમેજીસ થાય. તો એના કારણે છે ને એની અંદર જે ઘસારો છે એ સરકાર બાદ કરતી હોય. શું કામ કે એની ચોક્કસ વસ્તુની કિંમતનો છે આંકડો મેળવવા માટે ઇન્ડિયાથી ઘસારો બાદ કરવો જરૂરી છે. પછી આપણે વાત કરીએ જીએનપી એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. હવે આની અંદર દેશ તથા વિદેશમાં થતી ચોખ્ખી આવકનો સમાવેશ થાય છે. આની અંદર ભારતની ટેરેટરીનો ક્યાં ઉલ્લેખ નથી. જ્યારે પણ ભારતની ટેરેટરીનો ઉલ્લેખ કરવામાં આવે, બરોબર, તો એ આપણો થઈ જશે જીડીપી. જ્યારે પણ ભારતીય વ્યક્તિઓ ભારતની અંદર કે ભારતની બહારની અંદર જે ઉત્પાદન વસ્તુ કે સેવાનું કરતા હોય એ જે ચોખ્ખી આવક છે, ચોખ્ખી આવક એટલે જેનોમાં ટેક્સ બાદ કરવામાં આવે, ટેક્સ બાદ કર્યા પછી જે આવક વધે છે એ આવકનો સમાવેશ આપણે ચોખ્ખી આવકમાં કરી છે. એ ચોખ્ખી આવકને આપણે જીએનપી એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટની અંદર આપણે એનો સમાવેશ કરશું. પછી આપણે આવે છે એનએનપી. ફરી પાછો નેટ આવ્યો એટલે આપણે ઘસારો એમાંથી બાદ કરશું જ. એટલે કે નેટ નેશનલ પ્રોડક્ટમાંથી આપણે એને જીએનપી, બરોબર, એમાંથી ઘસારો બાદ કરી તો આપણે નેટ નેશનલ પ્રોડક્ટ એનએનપી મળે છે. હવે ઘણી વખત આ પ્રશ્ન છે એ બહુ જ આપણે કહેવાય ને વિધાનોમાં અને એક વાક્ય તરીકે પૂછાતો હોય છે, એટલે એ છે આપણી માથાદીઠ આવક. માથાદીઠ આવક શોધવાનો જે ફોર્મ્યુલા છે એ ઘણી વખત છે એ પરીક્ષાઓમાં પૂછાય છે, જેનો સરળમાં સરળ આપણે છે એ કહેવાય ને જવાબ છે કે આપણી રાષ્ટ્રીય આવક છેદમાં આપણી કુલ વસ્તી, એને આપણે કહેવાય ને માથાદીઠ આવક કહીએ છીએ. આપણે જે દેશની રાષ્ટ્રીય આવક છે, બરોબર, એટલે કે આપણે જે જીડીપી એના ડિવાઈડ બાય જે કુલ વસ્તી છે, દેશની કુલ વસ્તી કેટલી છે. હવે આપણે રાષ્ટ્રીય આવકમાં જીડીપી અને જીએનપી બંનેનો સમાવેશ થશે, કેમ કે ભારતની જે અર્થતંત્રમાં કેટલા પૈસા આવે છે, કેટલા પૈસા જાય છે, એનો જે ચોખ્ખો સરવાળો છે, એના પછી દેશની કુલ કેટલી વસ્તી છે એના ઉપરથી આપણની માથાદીઠ આવક નક્કી થાય છે. એવું કહેવામાં આવે છે કે 2011 પછી આપણી માથાદીઠ આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. 2016 પછી આપણી માથાદીઠ આવકમાં 30 થી 40% વધારો થયો છે. અત્યારે આપણે લગભગ 98,000ની આસપાસ પર વ્યક્તિની માથાદીઠ આવક થઈ ગઈ છે. એટલે કે પર વ્યક્તિ મિનિમમ 98,000 કમાય છે. જે અસમાનતા છે, જે આવકની અસમાનતા છે, એને આપણે આગળ જોશું કે ખરેખર આવકની અસમાનતા ભારતમાં કેટલી છે, વસ્તી આધારિત છે, એ અસમાનતા કેવી રીતના આગળ વધે છે, બરોબર, એના સંબંધિત આપણે આગળ જોશું. એમ નેક્સ્ટ આપણે જોઈએ ને કે દેશને અર્થવ્યવસ્થાને સૌથી મૂંઝવતો કોઈ પ્રશ્ન હોય ને તો એ છે ગરીબી. આપણે જોઈએ કોઈ પણ સરકારનો એજન્ડા આપણે જોશું ને તેના ઉપર મેન ફોકસ જે કોઈ પણ વ્યક્તિ વિશે હશે ને તો એ આપણને ગરીબ જ દેખાશે. કોઈ દી સરકાર છે એ પોતાની યોજનામાં એવું નહીં કહે કે અમે કોર્પોરેટ ટેક્સ છે એ અડધો કરી નાખશું, કે અમે કંપનીઓમાં છે એ ટેક્સ ઓછો કરી નાખશું. સરકાર હંમેશા ગરીબો માટે યોજના કહે છે. કેટલું મુફ્તમાં અનાજ મળશે, કેટલી સિલિન્ડરની યોજના મળશે, કોઈ પણ આવાસની જે યોજના છે એ આવાસની યોજના આપણને બજેટમાં જોવા મળે. ઇલેક્ટ્રિસિટી છે એ સસ્તી કરવામાં આવશે. ગરીબોને ભણવા માટે છે એ ઘણી બધી સ્કૂલ્સની સ્થાપના કરવામાં આવશે, કોલેજની સ્થાપના કરવામાં આવશે. એમને રોજગાર વધારવા માટે તાલીમની કહેવાય ને કે તાલીમનું ક્ષેત્ર છે એ વધારવામાં આવશે. આ બધાનો સમાવેશ છે ને એ ગરીબી નિવારણ કરવા માટે સરકાર દ્વારા કરવામાં આવે છે. અને સૌથી વધારે આજે કહે ને સરકારનો જે સૌથી વધારે જે ખર્ચો છે એ ગરીબીની અંદર જ જાય છે. જ્યારે આપણે સરકારની ટેક્સેશન સિસ્ટમને આગળ જોશું કે પ્રત્યક્ષ કર, પરોક્ષ કર, જીએસટી, એના વિશે જ્યારે આપણે આગળ જોશું ને ત્યારે આપણને અંદાજ આવશે કે સૌથી વધારે સરકાર છે ને એ સબસિડી પાછળ ખર્ચો કરે છે. ને એનું એકમાત્ર કારણ
કે દેશને ગરીબી રેખાથી ઉપર લઈ આવવા માટેનો સરકારનો એ પ્રયત્ન છે. તો ગરીબી આમ કહેવાય ને કે કોને આપણે ગરીબી કહી શકીએ, તો કે પાયાની જે સવલતો છે, જેને રોટી કપડા ઓર મકાન આપણે કહીએ છીએ, એ સવલતો પણ મેળવવા માટે જે સક્ષમ નથી, બરોબર, એને આપણે ગરીબ કહી શકીએ. કે જે પણ પાયાની સુવિધા છે એ મેળવવા માટે જે વ્યક્તિ સક્ષમ ના હોય, બરોબર, એની અંદર આરોગ્ય આવી ગયું, પછી નીતિ આયોગના અને ઘણા બધા ઇન્ડેક્સના અલગ અલગ ક્રાઇટેરિયા પણ એની અંદર છે. ગરીબ કોને કહી શકાય, બરોબર, એ બધાનો આપણે સમય જતા આગળ જોશું. તો અત્યારે આપણે બેઝિક માહિતીમાં જોઈએ કે ગરીબ એટલે કે જે પાયાની જે જરૂરિયાત છે, કે જીવન ગુજારવા માટે પણ જે જરૂરિયાત છે એનું પાલન કે એની પાસે સવલત નથી, એને આપણે ગરીબ કહી શકીએ. મોસ્ટ ઓફ ગરીબીના આપણે જોઈએ ને કે બે પ્રકાર આપણને જોવા મળે છે, એક સાપેક્ષ ગરીબી અને એક નિરપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબી એટલે કોઈ એક વ્યક્તિની બીજા વ્યક્તિ સાથે સરખામણી કરવામાં આવે ને એની સાપેક્ષમાં આ વ્યક્તિ કેટલો ગરીબ કેટલો અમીર છે એને છે ને એનું આંકલન કરવામાં આવે, બરોબર. પણ આ પદ્ધતિનો એક ગેરફાયદો એ છે કે કોઈ ગરીબ વ્યક્તિની કોઈ એકદમ અમીર વ્યક્તિ કે કોઈ એકદમ અમીર ઉદ્યોગપતિ સાથે સરખામણી કરવામાં આવે ત્યારે આ આંકડો ઘણો બધો ખરાબ દેખાઈ શકે છે. એના માટે કે જ્યાં આવકની અસમાનતા છે, આવકની અસમાનતાના કારણે આ પદ્ધતિનો ઉપયોગ એ જે વિકસિત થઈ રહેલા જે દેશો છે, જે વિકાસશીલ દેશો છે એની અંદર ઉપયોગ કરવામાં આવતો નથી. જે દેશો વિકસિત થઈ ગયા છે એ દેશની અંદર આ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આપણે જોઈ શકીએ કે બ્રિટન છે, જાપાન છે, અમેરિકા છે, બરોબર, આ બધા દેશોમાં આ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે, કારણ કે ત્યાં કે જે આવકની અસમાનતા ઘણી ઓછી જોવા મળે છે. આવકની અસમાનતા એટલે કે એક વ્યક્તિને કમાવા માટે 100 રૂપિયા મળે છે પણ બીજા વ્યક્તિને 10 રૂપિયા પણ નથી મળતા. તો એ જે ગેપ છે 90 રૂપિયાનો, એ ગેપ છે ને એ આવકની અસમાનતા છે. અને સરકાર ગરીબી હટાવવામાં સૌપ્રથમ જે પ્રયત્ન કરે છે ને આવકની અસમાનતાને ઓછી કરવા માટે પ્રયત્ન કરે છે. પછી નિરપેક્ષ ગરીબીની આપણે વાત કરી કે અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી ને કપડાં જે આપણે પાયાની વસ્તુ છે એ મેળવવા માટે પણ જે વ્યક્તિ સક્ષમ નથી, બરોબર, કાં તો સમર્થ નથી, એ વ્યક્તિનો સમાવેશ નિરપેક્ષ ગરીબીમાં કરવામાં આવે છે. અને ભારતમાં નિરપેક્ષ ગરીબીને આધારે રાખીને CSO છે એ જે યોજનાઓ છે એ બધી ઘડતર કરવામાં આવે છે. આપણને ખબર છે કે મુફ્તમાં અનાજ છે, મા યોજના છે, એ ઘણી બધી જે યોજનાઓ છે. આપણે પ્રધાનમંત્રી જે છે એ જન આરોગ્ય ઔષધાલય કેન્દ્ર છે, કે આપણે જે મા કાર્ડ છે, એ બધાનો સમાવેશ છે એ એમને ગરીબ લોકોને જે આરોગ્યની સુવિધા છે, જે પાયાની સુવિધામાં જેનો સમાવેશ થાય છે, એ સુવિધા યોગ્ય પ્રમાણમાં મળી રહે એમના માટે છે એમણે સરકારનો પ્રયત્ન દેખાય છે. એના પછી આપણે જોઈએ ને કે ગરીબી ને કોને ગરીબ કેવું એ નિર્ધારણ કરવા માટે વર્ષોથી અલગ અલગ સમિતિઓ અલગ અલગ પ્રકારના છે એમના અભ્યાસ ઉપરથી છે ને જે ગરીબ કોને કહી શકાય, કાં તો ગરીબી નિવારણ માટે શું શું પગલાં લઈ શકાય એના માટે પ્રયત્ન કરતી હોય. એટલે ગરીબી નિવારણ સમિતિમાં આપણે જોઈએ કે સૌપ્રથમ તો આપણને આયોજન પંચ જ દેખાય કે આયોજન પંચે છે એ જેટલી પણ યોજનાઓ હતી એ બધી યોજનાનો એક મુખ્ય હેતુ થતો જ કે ગરીબી દૂર કરો, ગરીબી નિવારણ કરો. 1977માં જ્યારે ઇન્દિરા ગાંધી સરકાર આવી, ઇન્દિરા ગાંધીનો સરકારનો એકમાત્ર હેતુ એકમાત્ર શું હતો કે ગરીબીને દૂર કરો, ગમે એ વસ્તુ ગમે એ ભોગે ગરીબીને દૂર કરો. તો ઘણી બધી કમિટીઓનું ગઠન થયું, એમણે અલગ અલગ પ્રકારના કહેવાય ને કે સુઝાવ આપ્યા. પછી આપણે જોઈએ કે નીલકાંત દાંડેકર અને VM રથ કમિટી. પછી આપણે જોઈએ કે ડૉક્ટર YK અલગ, DT લાકડાવાળા, સુરેશ તેંડુલકર, NC સક્સેના, SR હાસિમ, C રંગરાજન અને અરવિંદ પનગટિયા. આ બધા લોકોએ છે એ ગરીબીને કેવી રીતના દૂર કરવું એમણે અલગ અલગ રીતે માથાદીઠ આવકને ગણતરીમાં લીધી. કયો વ્યક્તિ ગરીબ કહેવાય, શહેરી ગરીબ કોણ, ગ્રામીણ ગરીબ કોણ, બરોબર, એમને શું પાયાની સુવિધા છે. કોકે છે એ આપણે કહેવાય કે ઈંડા છે કે જે કઠોળ છે એનો ગરીબીમાં સમાવેશ કર્યો, કોકે ન કર્યો. તો આ બધી સમિતિઓ વિશે આપણે આગળ જતા જે વિસ્તારથી જોશું કે ખરેખર બધી સમિતિઓએ શું રિપોર્ટ આપ્યો. બધી સમિતિએ ગ્રામીણ માટે અને શહેરી માટે અલગ અલગ કેલેરીનો પણ ઉલ્લેખ કર્યો છે કે ગ્રામીણ વ્યક્તિને 2100 કાં તો 2400 કેલેરી મળવી જોઈએ. શહેરી વ્યક્તિને કહેવાય ને કે હાર્ડવર્ક કરવાનું ઓછું હોય છે, સ્માર્ટ વર્ક કરવાનું હોય છે, એટલા માટે એની કેલેરી ઓછી રાખવામાં આવે. તો આ બધી જે કહેવાય ને આ બધી કમિટીઓ એની અંદર આવે. પણ ગૌણ સેવાની અંદર આપણને ખાલી સરળ પ્રશ્ન પૂછવામાં આવે કે ગરીબી નિવારણ કમિટી
માંથી નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો આ આપણી જેટલી કમિટી છે એમાંથી કોઈ પણ એક અલગ નામ મૂકી દે તો એ કમિટીનો સમાવેશ ગરીબી નિવારણ કમિટીમાં થતો નથી. એના પછી આપણે જોઈએ કે બેરોજગારી, કે ગરીબ હશે એ બેરોજગાર તો હશે જ. એટલે કે આજે દેશને ગરીબી પછી જો બીજા નંબરની જે સૌથી વધારે સમસ્યા નડતી હોય એ છે આપણે બેરોજગારી. તો બેરોજગાર કોને કહી શકાય? તો જે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા છે, એને કામ કરવાની યોગ્ય લાયકાત છે ને બજારમાં જે પ્રવર્તમાન વેતન દર મળે છે એ સ્વીકાર કરવાની તૈયારી છે, છતાં પણ જેને રોજગારી નથી મળતી કાં તો રોજગારી મેળવી શકવામાં જે સક્ષમ નથી, એ વ્યક્તિને આપણે બેરોજગાર કહી શકાય. જેને કામ કરવું જ નથી એ બેરોજગારીમાં નહીં આવે. જેની પાસે યોગ્ય લાયકાત છે, જેની પાસે યોગ્ય શિક્ષણ છે, જે પ્રવર્તમાન વેતન દર, જે પણ વેતન દર વર્તમાનમાં ચાલી રહ્યો છે એ વેતન દર સ્વીકાર કરવાની એની તૈયારી છે, છતાં પણ જેને રોજગારી નથી મળતી એને આપણે બેરોજગારીમાં સમાવેશ કરી છીએ. બેરોજગારીના આપણે પ્રકાર જોઈએ કે ગ્રામીણ અને શહેરી બંને માટે અલગ અલગ પ્રકાર આપણને જોવા મળે છે. સૌપ્રથમ આપણે જોઈએ ને કે પ્રચ્છન્ન બેરોજગારી કાં તો છુપી બેરોજગારી. આ પ્રકારની બેરોજગારીનો જે આપણે સૌથી વધારે જોતા હોય તો કૃષિ ક્ષેત્રમાં છે ને આ પ્રકારની બેરોજગારી સૌથી વધારે જોવા મળે છે. એનું આપણે ઉદાહરણ જોઈએ કે સમજી લો કે એક જ ખેતરમાં 10 લોકો છે એ કૃષિ ઉત્પાદન સાથે જોડાયેલા છે. હવે એ 10 લોકોમાંથી કોઈ પણ 2 કે 3 લોકોને એ ક્ષેત્રમાંથી કે એ ખેતરમાંથી કાઢી નાખવામાં આવે તો પણ એ લોકોના ઉત્પાદનમાં કોઈ ફરક પડતો નથી. જેને આપણે કહીએ કે સીમાંતર ઉત્પાદન છે. એટલે કે પહેલાં પણ 100 વીઘા જમીનમાં 100 ટન ઘઉં થતા હતા, અત્યારે પછી એટલા જ ઘઉં થાય છે. એટલે કે 3 વ્યક્તિના ગયાથી એના ઉત્પાદનમાં કોઈ ફરક પડ્યો નથી. એટલે જે 3 વ્યક્તિ છે ને એ 3 વ્યક્તિ છે ને એ પ્રચંડ બેરોજગારીના શિકાર છે. એટલે કે છુપી બેરોજગારી છે. એ બેરોજગારી દેખાતી નથી. આજે એક જ ખેતરમાં 25 જણા કામ કરે છે પણ જરૂરત 10 જણાની જ છે. તો બાકીના 15 જણા છે ને એ પ્રચંડ બેરોજગારી કાં તો છુપી બેરોજગારીના ઉદાહરણ છે. પછી આપણે જોઈએ મોસમી બેરોજગારી. એ પણ કૃષિ સાથે સંબંધિત છે. કે કૃષિમાં આપણે જોઈએ કે જ્યારે વરસાદની આપણે સિઝન હોય તે વખતે ખેતી કરી શકાતી હોય છે. એના પછીના દિવસોમાં ખેડૂતો પાસે કોઈ કામ હોતું નથી. એટલે કે પશુપાલનનો છે એ ખેડૂતો વધારે પ્રકારમાં સહાય દેતા હોય છે. પછી છે ચક્રીય બેરોજગારી. ચક્રીય બેરોજગારી એટલે કે કોઈ પણ કંપનીમાં કાં તો કોઈ પણ ક્ષેત્રમાં છે એ એક પ્રકારનું રોટેશન આવે. જેમ કે અત્યારે આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં હતા, એનાથી ઓછી થાય તરત જ આપણી પાસે AI આવી ગયો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો આપણે ન્યૂઝમાં જોતા હશું કે ઘણી બધી મોટી મોટી કંપનીઓ છે ને ઘણા બધા લોકોને છે ને એ પોતાની નોકરીમાંથી કાઢી મૂક્યા. તેની પાછળનું કારણ કહેવાય ને કે ચક્રીય બેરોજગારીની અંદર જોવાય કે આખો એક ટેકનોલોજીનો આખો એક સર્કલ ફરી ગયો ને હવે જ્યાં સુધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લોકોને નહીં આવડે ત્યાં સુધી IT સેક્ટરમાં છે એ લોકોને છે આ પ્રકારની બેરોજગારીનો સામનો કરવો પડશે. પછી છે શિક્ષિતોની બેરોજગારી. એટલે કે યોગ્ય ભણતર હોવા છતાં પણ છે એ જે શિક્ષિત વ્યક્તિઓને છે નોકરી નથી મળતી, તો એની પાછળ શિક્ષિત બેરોજગારી છે એ શિકાર છે. જેમ કે પટાવાળાની નોકરી માટે PhD વાળો વ્યક્તિ એપ્લાય કરે, બરોબર, એ વ્યક્તિ શિક્ષિત બેરોજગારીનો ઉદાહરણ છે. થેન્ક યુ.